ભક્તોના ભગવત સ્વરૂપ પ્રત્યેના ભાવ સમજવા જેવા હોય છે. કુંભનદાસજી ક્યારે શ્રી યમુના પાર નહોતા ઉતર્યા તો ગોવિંદદાસે ક્યારે યમુના સ્નાન નહોતું કર્યું. શ્રી યમુનાજી સાક્ષાત શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. એમાં આ હાડચામના દેહને શા માટે જબોળવો એવું તેઓ માનતા. શ્રી ગુસાઈજીના સેવક હોવાની નોખી નોખી વિશેષતાઓમાંની આ એક વિશેષતા હતી. ગોવિંદદાસ કૂવાના જલથી સ્નાન કરતા, શ્રી યમુનાજીની વાલુકામાં લોટતા અને ખોબો ભરીને શ્રી યમુના જલનું પાન અને આચમન કરતા. તેઓએ ક્યારેય શ્રી યમુનાજીના જલપ્રવાહને ભૌતિક નદીના રૂપે નહોતો નિહાળ્યો. એ જલપ્રવાહમાં તેઓ સાક્ષાત શ્રી યમુના મહારાણી માના દર્શન કરતા. ભક્તની આવી ટેકની અમુક વખતે પરીક્ષા પણ થતી હોય છે. શ્રી ગોસાઈજીના ત્રીજા પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી એક સમયે શ્રી યમુના સ્નાન કરી રહ્યા હતા. ત્યારે ગોવિંદદાસ પણ ત્યાં આવી ચડ્યા. એમને ત્યાં જોતા જ બંને ભાઈઓએ આપસમાં કંઈક નક્કી કરી લીધું અને તરત બાર તટ પર આવી ગોવિંદદાસને જલમાં ખેંચવા લાગ્યા. તરત ગોવિંદાસ ચમક્યા અને કાકલુદી કરવા લાગ્યા. જુઓ મહારાજ, મને શ્રી યમુના જળમાં નહીં ખેંચતા. મળમૂત્ર ને હાડચામની ગઠડી જેવો આ મારો દેહ આટલા પવિત્ર જળમાં ડૂબવાને તો શું, એના સ્પર્શને પણ લાયક નથી. કૃપા કરીને મને છોડી દો, કૃપા કરીને મને છોડી દો. અરે ગોવિંદદાસ, આયુષ્યમાં એકવાર તો શ્રી યમુના સ્નાન કરવું જ જોઈએ. આજે ભલે થઈ જતું હોય એકવારનું સ્નાન. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે મને આવા ઘોર અપરાધમાં ન નાખશો. શ્રી યમુનાજી તો લીલાત્મક સ્વરૂપ છે, એમાં આ ગંદુ અપ્રયોજક શરીર શા માટે જબોળવું? છતાંય જો આપ બળજબરી કરશો તો એ મારો દોષ નહીં લેખાય. પછી તો આપ જાણો, અહીં તો અતિ ઉત્તમ સામગ્રી હોય એ જ સમર્પવી જોઈએ. ભક્તનો મનોભાવ અને અડગ ટેક કળી લીધા પછી બંને ભાઈઓએ ગોવિંદદાસને છોડી મૂક્યા. કાંઠે ઊભા રહીને ગોવિંદદાસ શ્રી યમુનાજીની સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે આપ ત્રણેયને શ્રી યમુનાજીના લીલાત્મક આધિદૈવિક સ્વરૂપના દર્શન થયા. શ્રી યમુનાજીમાં પગ ધરવો કે નહીં, આ પ્રશ્ન પ્રાયઃ બધા જ વૈષ્ણવને મૂંઝવણમાં મૂકી દેતો હોય છે. પણ આના સમાધાનમાં ફક્ત આટલું જ કહી શકાય કે જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત તિન દેખી તૈસી. એક આંધળો બ્રાહ્મણ બેઠો હતો. એને જોઈને પરમ દયાલુ શ્રી ગુસાઈજીના મનમાં ઘણી દયા ઉપજી. આપ શ્રી મનોમન બોલ્યા, ઓહ, બિચારો આંખો વિનાનો ઘણો દુઃખી લાગે છે. એ જોઈ શકતો હોત તો કેટલું સારું. જુવાન જો દીકરો આમ અંધાપો ભોગવતો હોય તો મા બાપ પર શી વીતતી હશે. હે પ્રભુ, ફલદાયી વચનના અધિષ્ઠાતા શ્રી ગુસાઈજીના અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એમણે પ્રતાપ સર્જ્યો અને અંધ બ્રાહ્મણ દેખતો થઈ ગયો. બ્રાહ્મણ આ ચમત્કારથી આશ્ચર્યચકિત થઈ ગયો. હે, આ શું? અરે, મને બધું દેખાય છે. અરે, હું બધું જોઈ શકું છું. અરે, નક્કી આ મહાપુરુષના પ્રતાપથી જ મને આંખો પાછી મળી હોય એમ લાગે છે. જય હો, જય હો કૃપાનાથ, જય હો. આપે મારા પર કૃપા કરી અને હું દેખતો થયો. મારા દંડવત પ્રણામ સ્વીકારો પ્રભુ, મારા દંડવત પ્રણામ સ્વીકારો દીન દયાળુ. તું અડિંગ ગામનો ધર્મદાસ છે ને? હા કૃપાનાથ, હા. તું અમારી સાથે રહીશ? હા મહારાજ, એનાથી વિશેષ મારે બીજું જોઈએ પણ શું? આપ કહેશો તે સેવા કરીશ અને આપ કહેશો તેમ રહીશ. આ બ્રાહ્મણ અમને ઘણો પ્રિય લાગી રહ્યો છે. એને દ્રષ્ટિ આપી તો હવે દ્રષ્ટિ સુખ પણ આપવું જ જોઈએ. લે, કરી લે તું એ પ્રભુના દર્શન. શ્રી ગોસાઈજી એ બ્રાહ્મણને લઈને ગોપાલપુર પધાર્યા
અને ઉત્થાપનમાં શ્રીનાથજીના દર્શન કરાવ્યા. શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી ગોસાઈ મધ્યપ્રદેશના બંદેગઢ પ્રદેશની ઉત્તરે નર્મદા નદીને કાંઠે એક સુંદર ગામ વસેલું. નામ એનું ગઢા, હાલનું માંડવગઢ. એક દિવસ સાંજના સમયે તૈલંગ દેશનો એક બ્રાહ્મણ આ ગઢા ગામની શેરીઓમાં ઘરે ઘરે ફરીને કંઈક માગી રહ્યો હતો. જય હો યજમાન. યજમાન, મને ઇસ્તુ મળશે? મને ઇસ્તુની બહુ જરૂર છે. મને ઇસ્તુ મળશે? ઇસ્તુ? ઇસ્તુ એટલે શું? યજમાન, હું એ જ માંગુ છું કે મને ઇસ્તુ જોઈએ છે. હા હા, તમે બરોબર સમજ્યા છો. મને ઇસ્તુ જોઈએ છે. ઇસ્તુ મળશે? નહીં ભાઈ, અમારી પાસે ઇસ્તુ નથી. અરે, હવે ક્યાં મારે જોવું? કેટલા ઘર ફર્યો, કોઈ ઇસ્તુ આપવા તૈયાર નથી. કોની પાસે માંગવા જાઉં? હા, આ બેન પાસે માંગો. અરે બેન, મને ઇસ્તુ મળશે? અરે આજો ને ઇસ્તુ માંગે છે. ઇસ્તુ? આપણી પાસે ઇસ્તુ નથી. એને ના પાડી દે એટલે એ ચાલ્યો જશે. ભાઈ અમારી પાસે ઇસ્તુ જેવું કાંઈ નથી. ઇસ્તુ નથી? ઓહ, ચાલો, ક્યાં મળશે ઇસ્તુ? ઇસ્તુ નથી. ચાલો. ગામવાસીઓ એ બ્રાહ્મણની ભાષા નહોતા સમજતા અને બ્રાહ્મણ પોતાને શું જોઈએ છે તે ગામવાસીઓને નહોતો સમજાવી શકતો. બ્રાહ્મણ ખાલી હાથે અને ધૂંધવાયેલા ચિત્તે ગામની બહાર આવી પહોંચ્યો. જમનીયા તળાવને કાંઠે સરસ મજાના મંદિરો હતા. એમાંથી એક મંદિરમાં આ બ્રાહ્મણ અને તેના પરિવારનો મુકામ હતો. શ્રી ગોસાઈજી અડેલથી પ્રવાસ કરતા કરતા ગઢા ગામની ભાગોળે પધાર્યા હતા. આ બ્રાહ્મણ આપશ્રીના સજાતીય વર્ગનો હતો. મુકામ પર આવીને બ્રાહ્મણે શ્રી ગુસાઈજીને કહ્યું, કૃપાનાથ, એક મૂંઝવણ છે. આ ગામમાં ઇસ્તુ નથી. આ ગામમાં ઇસ્તુ નથી? હા કૃપાનાથ, આ ગામમાં ઇસ્તુ નથી. શ્રી ગુસાઈજીએ પેલા સજાતીય બ્રાહ્મણની ભાષામાં જ આશ્ચર્ય પ્રગટ કર્યું અને ચકમકના પથ્થર ઘસીને ઇસ્તુ એટલે કે અગ્નિ પ્રગટાવ્યો. શ્રી ગુસાઈજીના આ વચનને સત્ય ઠેરવવા ગઢા ગામના સર્વ ઘરોમાં અગ્નિ ઓલવાઈ ગયો. અરે પણ રસોઈ તૈયાર નહીં થાય તો વાળું શું કરશું? એવું લાગે છે. શાંત થાઓ, શાંત થાઓ. ગ્રામવાસીઓ, અહીં મહેલના રસોઈ ઘરમાં પણ અગ્નિ ઓલવાઈ ગયો છે. અમે પોતે પણ વિમાસનમાં મુકાઈ ગયા છીએ. રાણી સાહેબા, આ બધાનું કારણ મને એક જ લાગે છે. આ થોડા સમય પહેલા એક અજાણ્યો બ્રાહ્મણ ગામમાં ફરી ને ઇસ્તુ ઇસ્તુ એવું કંઈક માગી રહ્યો હતો. એની ભાષા વિચિત્ર હતી. એ નારાજ થઈને ખાલી હાથે ગામ બહાર તળાવ તરફ નીકળી ગયો હતો. કદાચ એણે તો આપણને કોઈ શ્રાપ નથી દીધો ને? હા, કદાચ એવું પણ હોઈ શકે. ચાલો આપણે એ બ્રાહ્મણની તપાસ કરીએ. જુઓ રાણી સાહેબા, પેલો બ્રાહ્મણ ત્યાં ચૂલા ઉપર રસોઈ કરી રહ્યો છે. એના ચૂલામાં અગ્નિ છે. આંગણામાં કોઈ દૈવી પુરુષ બેઠા હોય એવું લાગે છે. મહારાજ, પ્રણામ સ્વીકારજો. એક વાત પૂછીએ આપને. ગામમાં બધાના ઘરમાં અગ્નિ ઓલવાઈ ગયા છે અને અહીં આપને ત્યાં અગ્નિ ઉપર રસોઈ થઈ રહી છે. એનું કારણ કદાચ આ બ્રાહ્મણનું ઇસ્તુ તો નથી ને? અમે તૈલંગ બ્રાહ્મણ છીએ. તેલુગુમાં ઇસ્તુ એટલે અગ્નિ
રસોઈ કરવા અમોને અગ્નિની જરૂર હતી, એટલે જ અમે એને ગામમાં મોકલાવ્યો હતો. પણ એને ઈસ્તુ ન મળ્યો. પણ ગભરાતા નહીં, તમારા ગામમાં તો ઈસ્તુ છે. એટલે કે ઉઠ્યો. શ્રી ગુસાઈજીના આ પ્રભાવથી ગઢાની રાણી બહુ ચકિત થઈ ગઈ અને એણે 108 ગામોનું દાન શ્રી ગુસાઈજીને કરી પોતાના મહેલમાં પધારવાની વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ એ ગામો પોતાના સજાતીય ભટ્ટવર્ગને વહેંચી આપ્યા. પોતાનો મુકામ તો મહેલને બદલે તળાવ પર જ રાખ્યો. રાણી સેવક નહોતી એટલે એની ભેટ શ્રી ગુસાઈજીએ ન સ્વીકારી. કાલાંતરમાં આ રાણી શ્રી ગુસાઈજીની અનન્ય કૃપાપાત્ર સેવક બની. દક્ષિણના પ્રવાસ દરમિયાન એકવાર શ્રી ગુસાઈજી એક સરોવરને કિનારે સંધ્યાવંદન કરી રહ્યા હતા. એટલામાં એક હંસનું જોડું સરોવરમાં જળ પીવા આવ્યું. તરતા તરતા એ શ્રી ગુસાઈજીની પાસેથી પસાર થયું. તે દિવસે કોઈ જીવ આપશ્રીને શરણે નહોતો આવ્યો. આપે પેલા હંસના જોડાને નામ નિવેદન કરાવ્યું. હંસનું આ જોડું સરોવરના કિનારે એક વૃક્ષ પર રહેતું. એક દિવસ એક પારધી ત્યાં આવી ચડ્યો. એની નજર હંસના આ જોડા પર પડી અને એણે બાણ લઈને બીજું બાણ, કેટલાય બાણ છોડ્યા, પણ નિશાન લાગે જ નહીં. કોઈને કોઈ કારણસર એનું બાણ નિશાન ચૂકી જાય. એ તો નવાઈમાં પડી ગયો. સાંજે હાર્યો થાક્યો ખાલી હાથે ઘરે પાછો ફર્યો. પણ એની નજર સામે પેલા સુંદર પક્ષીનું જોડું જ દેખાયા કરે. બીજે દિવસે એ ફરીથી ત્યાં આવ્યો તો એણે શું જોયું? યાત્રાએ આવેલા વૈષ્ણવોની પગની રજમાં આ હંસનું જોડું આળોટી રહ્યું હતું. પારધીના મનમાં એક યુક્તિ સૂજી. હું પણ આ વૈષ્ણવ જેવો વેશ પહેરીને આવું તો આ પક્ષીઓ મારા પગમાં પણ આળોટશે અને એ વખતે હું એમને ઝડપી લઈશ. પારધી વૈષ્ણવનો વેશ ધારણ કરીને આવ્યો અને યાત્રીઓના ટોળામાં ભળી ગયો. હંસનું જોડું જેવું એના પગ પાસે આળોટતું આવ્યું કે તરત જ પારધીએ ઝપટ મારી. એના હાથને પક્ષીઓની પાંખનો સ્પર્શ થયો. પાંખોના સ્પર્શથી એક ચમત્કાર થયો. પારધીને જ્ઞાન પ્રાપ્ત થયું અને એની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. એણે વિચાર્યું કે હવે તો હું વૈષ્ણવ થાઉં તો સારું. થોડા દિવસમાં મોકો જોઈને પારધી શ્રી ગુસાઈજીને શરણે આવ્યો અને સેવક બન્યો. વૈષ્ણવના ચરણની રજનું મહાત્મ્ય હંસના જોડાએ બોલ્યા વગર પારધીને સમજાવ્યું અને પારધી જેવા કઠણ કાળજાના માનવીને સરદયી વૈષ્ણવ બનાવી દીધો. શ્રી ગુસાઈજીની પરોક્ષ કૃપા પણ કેવો પ્રતાપ સર્જી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગામ ગઢાથી કોઈ કારણસર શ્રી ગુસાઈજી દક્ષિણ તરફ પધારી રહ્યા હતા. માર્ગમાં અનેક દૈવી જીવોને શરણે લઈ સેવક કર્યા. આગળ વધતા એક ક્ષત્રિય વૈષ્ણવ પોતાને ઘરે શ્રી ઠાકોરજીની ભલી ભાંતે સેવા કરવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ શીખવ્યા પ્રમાણે જ સેવા પ્રકાર રાખતા. એકવાર ઉનાળાના દિવસો હતા. બજારમાં ગુલાબનું ફૂલ એ ઋતુનું પ્રથમવાર જ વેચાવા આવ્યું હતું. એક રૂપિયામાં આખી બજારમાં તમને ક્યાંય ગુલાબનું ફૂલ આવું નહીં મળે. એમાંય આવું સુંદર ખીલેલું અને આકર્ષક રંગવાળું અસલી ચૈત્રી ગુલાબ એ ફક્ત મારી પાસેથી જ તમને મળશે. હા વૈષ્ણવ, આ ગુલાબનું ફૂલ લઈ જાઓ, જરૂર લઈ જાઓ. સારું, લાવ. મળે હું 10 આપીશ. મારા તરફથી 50. તો મારા 100. જો ભાઈ, પહેલા હું આવ્યો છું એટલે ફૂલ તો હું જ લઈશ. તો શું થયું? દામ તો હું વધારે આપી રહ્યો છું એટલે ફૂલ તો માળી મને જ આપશે. કેમ માળી ભાઈ? હા, હું તો ધંધો કરવા બેઠો છું. જે મને વધારે દામ આપશે
એને હું ફૂલ વેચીશ. હવે તમે જ નક્કી કરી લો કે કોણ કેટલા રૂપિયા આપવા તૈયાર છે. માળી, તું શું જાણે તારા ફૂલનું મૂલ? હું એના 1000 રૂપિયા આપીશ. તો મારા 5000. આજે કસોટીનો દિવસ છે. વસ્તુ અતિ ઉત્તમ છે, પાછી પાની નથી કરવી. ચાલ ભાઈ, બહુ રકઝક નથી કરવી. 25,000 માં હું ખરીદું છું, આથી વધારે ન અપાય. હું 50,000 આપવા તૈયાર છું, પણ ફૂલ તો મને જ જોઈએ છે. માળી, હવે આનાથી વધારે દામ તને કોઈ નહીં આપે. મારી પાસે પણ હવે વધારે નથી. હાશ, ભલું થજો તારું કે તારું ગજુ કેટલું છે એ તે બોલી નાખ્યું. માળી, હું 1,00,000 રૂપિયા આપીશ. લાવ, એ ફૂલ મને આપી દે. બોલો ભાઈ બોલો, શું વિચારો છો? અમને આપી દઉં કે તમે હજુ આગળ વધવાના છો? ઉભો રે, વિચારવા દે. હે પરમ દયાળ શ્રી ગુસાઈજી મહારાજ, આ વૈષ્ણવની લાજ રાખજો. આ ઉત્તમ વસ્તુ મારા હાથમાંથી સરી ન જાય. ઠીક છે, આપી દે ભાઈ, આમને ફૂલ આપી દે. હવે મારું ગજુ નથી. ધન્યવાદ મિત્ર, મને કસોટીના એરણ પર ચડાવવા બદલ ધન્યવાદ. હું સમજ્યો નહીં. હા, તમે શેના ધન્યવાદ આપ્યા? તમે નહીં સમજો. લાવ ભાઈ માળી, જાળવીને ભીના વસ્ત્રમાં એ ફૂલ લપેટીને દે, જેથી ઘરે જતા સુધીમાં એ કરમાય નહીં. લો શેઠ, લઈ જાઓ લઈ જાઓ. જેના નસીબનું હોય એને જ મળે હો. લઈ જાઓ શેઠ, લઈ જાઓ. ઘરે આવીને વૈષ્ણવે ઘણા જ ભાવપૂર્વક પેલું ગુલાબનું ફૂલ પોતાના શ્રી ઠાકોરજીને સમર્પ્યું અને સેવાક્રમ અનુસર્યા. આ તરફ શ્રી ગુસાઈજી શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યા હતા. ત્યાં ઓચિંતું આપશ્રીના ધ્યાનમાં આવ્યું કે શ્રીનાથજીના શ્રી મસ્તક પર તાજું ખીલેલું અત્યંત મોહક ચૈત્રી ગુલાબ ધરેલું છે અને એ ફૂલના ભારથી શ્રીનાથજી ઝૂકી રહ્યા છે. આવી છબીના દર્શન કરી શ્રી ગુસાઈજી વિસ્મિત થઈ ગયા. તરત આપે પૂછ્યું, બાવા, આપનું શ્રીમસ્તક આજે આમ કેમ ઝૂકી રહ્યું છે? વળી આ ગુલાબ અમે તો આપને નથી ધરાવ્યું, તો એ આવ્યું ક્યાંથી? દક્ષિણના ગામમાં આપનો એક ક્ષત્રિય સેવક રહે છે. એણે આજે લાખ રૂપિયાની બોલી બોલીને આ ફૂલ ખરીદ્યું છે અને અમને શુદ્ધ હૃદયના અતલ ઊંડાણથી પ્રેમપૂર્વક આ ફૂલ ધરાવ્યું છે. બસ એના પ્રેમ ભાવના ભારથી આજે અમે ઝૂકી રહ્યા છીએ. કે એમાં પણ કંઈક ભગવત સંકેત જ છુપાયેલો હતો. થોડા આગળ વધ્યા ત્યાં તો એક ઘટાદાર વૃક્ષની બખોલમાંથી કંઈક ખળબળાટ સંભળાયો અને સૌ ચોંકી ગયા. બે ભયાનક વિશાળ કદના રાક્ષસો સામે આવીને ઉભા ઘણા દિવસથી ભૂખ્યા છીએ ભાઈ. હા ભાઈ, સારો ખોરાક મળ્યો છે. ચાલો ઉજાણી કરીએ. હા, ચાલો ઉજાણી કરીએ. અરે તમે કોણ છો? અમારો રસ્તો શા માટે રોક્યો છે? અમે હકીત અને પતિત નામના બે રાક્ષસો છીએ અને 500 વર્ષથી આ યોનિમાં રહીએ છીએ. અમે તમારો રસ્તો નથી રોક્યો, કારણ કે આ રસ્તો ક્યાંય નથી જતો, સીધો ઉપર જાય છે. રસ્તો ભૂલેલાને અમે ભરખી જઈએ છીએ.
હા રસ્તો ભૂલેલા ને અમે ભાગી જઈએ છીએ રસ્તો ભૂલેલા ને અમે ભાગી જઈએ છીએ ખાઓ ખાઓ તો પછી રાહ શેની જુઓ છો અમને ખાતા કેમ નથી બોલ્યો કઈક બોલ્યો બોલ પેલા કોને ખાઈએ હે અમે ભાગી જઈએ છીએ ખાઓ ખાઓ તો પછી રાહ શેની જુઓ છો અમને ખાતા કેમ નથી બોલ્યો કઈક બોલ્યો બોલ પેલા કોને ખાઈએ હે પેલા કોને ખાઈએ મને ઓ તમારી પાસે આવતા અમને તાપ કેમ લાગે છે તાપ લાગે છે જવાય એવું નથી તમારી પાસે જવાય એવું નથી આવી શકાતું નથી તમે રસ્તો રોકીને ઊભા છો પણ તમે અમને ખાઈ શકતા નથી અમારા શરીરમાં ત્રિભુવનના નાથ બિરાજે છે માટે તમે રસ્તો છોડી દો હા તમારી વાત સાચી છે તમે મોટા વૈષ્ણવ છો તમે મહાપુરુષ છો તમારા દર્શનથી અમને એવું લાગી રહ્યું છે કે અમે 500 વર્ષથી જે યાતના ભોગવીએ છીએ એનો હવે હા ભાઈ એનો હવે અંત આવી જશે હા તમે અમારો ઉદ્ધાર કરો હવે અમને આ યોનિમાંથી છોડાવો હા હા આ યોનિમાંથી આ યોનિમાંથી છોડાવો હા હા અમને આ યોનિમાંથી છોડાવો ભાઈ હરે ઈચ્છા બલી હસી જાઓ બંને જણા નદીમાં નાહી આવો આજે તમારા ઉદ્ધારની ઘડી નજીક આવી ગઈ હોય એવું લાગે છે ભાઈ ચાલ ચાલો, ચાલો. આપણે નદીમાં જઈને નાહી આવીએ. આપણો ઉદ્ધાર થઈ જાય તરત જ બંને રાક્ષસ ભાઈઓ નદીમાં નાહી આવ્યા ચાચા હરિવંશજીએ એમને ભગવત નામ સંભળાવ્યું ગળામાં તુલસીની માળા પહેરાવી અને શ્રી ગુસાઈ ચરણોદ્દક તથા મહાપ્રસાદ લેવડાવ્યો આટલું થતા વેત બંને રાક્ષસ ભાઈઓની પ્રેત યોની છૂટી ગઈ અને તેમના અલૌકિક દિવ્ય દેહ થયા એમણે ચાચા હરિવંશજીને પ્રણામ કર્યા અને શ્રી ગુસાઈજીના નામનો જયઘોષ કર્યો વિષ્ણુ દૂતો એમને લેવા આવ્યા અને ભગવત લીલામાં પહોંચાડ્યા રસ્તો મોકળો થયો અને ચાચાજી આગળ વધ્યા થોડા દિવસો પછી જ્યારે તેઓ શ્રી ગુસાઈજીને મળ્યા ત્યારે હતીત પતિતનો પ્રસંગ કઈ સંભળાવ્યો શ્રી ગુસાઈજીએ કહ્યું પૂર્વ જન્મમાં તેઓ વૈષ્ણવ હતા પરંતુ દુર્બુદ્ધિ સૂઝતા એમણે અન્ય વૈષ્ણવોનો અપરાધ કરી ધન લૂંટી લીધું હતું તેથી એમને પ્રેત યોનિ પ્રાપ્ત થઈ અને 500 વર્ષ સુધી યાતના ભોગવી શ્રી ઠાકોરજીની કૃપાથી જ તમે માર્ગ ભૂલ્યા અને એ ભાઈઓને તમારી જેવા વૈષ્ણવના દર્શન થયા એમને પૂર્વજન્મનું જ્ઞાન થયું અને તમારી પાસે પોતાના ઉદ્ધારની યાચના કરી આમ આ ઉદાહરણથી દરેક વૈષ્ણવે અન્યના અપરાધથી ડરવું અને હંમેશા તાદૃશી વૈષ્ણવનો સંગ કરવો શ્રી ગુસાઈજીએ અડેલ છોડ્યા પછીના વાસ દરમિયાન શ્રી રૂકમિણી વહુજી નિત્ય લીલામાં પધાર્યા વાતાવરણ શોકગ્રસ્ત થયું પરંતુ હરિ ઈચ્છા કંઈક ન્યારી હતી ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીને કંઈક ભગવત પ્રેરણા થઈ અને તેથી એમણે દક્ષિણની યાત્રા નિમિત્તે શ્રી ગુસાઈજીને વિજયનગર પધારવાનો આગ્રહ કર્યો શ્રી ગુસાઈજી સર્વ કુટુંબીજનોને રાણી પાસે રાખી શ્રી ગોકુલનાથજીની સાથે વિજયનગર પધાર્યા ત્યાં શ્રી ગોકુલનાથજી કૃષ્ણરાય દુસેરી નામના
સજાતીય ભટ્ટજીને મળ્યા અને એમની કન્યાનું પોતાના પિતા માટે માગું કર્યું. શ્રી ગુસાઈજીએ દક્ષિણથી ગઢા તરફ જતા રસ્તામાં ત્રીજી વારની ગુજરાતની યાત્રા કરી અને દ્વારકા સુધી પધાર્યા. માર્ગમાં અનેક દૈવી જીવોને શરણે લીધા. ત્રીજી યાત્રા પૂરી કરી 1.25 વર્ષે આપ શ્રી પાછા ગઢા પધાર્યા. શ્રી ગોકુલનાથજીએ દુર્ગાવતી રાણીને પિતૃચરણના પુનર્વિવાહના ગુપ્ત પ્રકારને સમજાવીને કહ્યો, રાણી શ્રી ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરિધરજી દ્વારા શ્રી ગુસાઈજીને સદૈવ પુનર્લગ્ન માટે પ્રાર્થના કરતી રહી. અંતે વિક્રમ સંવત 1620ના વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાને શુભ દિવસે દુર્ગાવતી રાણીએ કૃષ્ણરાય દુસેરીની કન્યા પદ્માવતી સાથે શ્રી ગુસાઈજીનું ગઢામાં પુનર્લગ્ન કરાવ્યું. અરે આ તો ગોકુલના શ્રી ગુસાઈજી છે. બધા એમને કન્હૈયાનો અવતાર કહે છે. આપણા ખુશનસીબ છે કે આપણને એમના દીદાર થયા. શોભા, એક કામ કરને. આજકાલ બાદશાહ સલામત અમારાથી કંઈક રૂઠેલા રહે છે. આ શ્રી ગોસાઈજીને જઈને અમારા વતીથી એક વિનંતી કર. એમને યંત્ર મંત્ર વિદ્યા બહુ આવડતી હોય એવું લાગે છે. ખામિદને વશ કરવા માટે એમની પાસેથી કંઈક લઈ આવ. જોજે ખાલી હાથે પાછી ના ફરતી. જી સાહેબા. પ્રણામ મહારાજ. પેલા કાગળના મંત્રમાં શ્રદ્ધા એકદમ પાકી થઈ ગઈ. બીજી બેગમો ઈર્ષા કરવા લાગી. કોઈકે માદળિયાનો ભેદ જાણી લીધો અને બાદશાહના કાન ભંભેર્યા. બાદશાહ વાત સાંભળીને રોષે ભરાયો. તરત જનાનખાનામાં જઈ પેલી બેગમના ગળામાં લટકતું માદળિયું ખેંચી લીધું અને એને ખોલીને અંદરથી પેલો કાગળ કાઢીને વાંચ્યો. यंत्र मंत्र अरु तंत्र को भूली करो जिन कोई पिया कहे सो कीजिए आपु ही ते बस होय. आफरीन आफरीन वल्ला क्या बात है. કોણે લખ્યું છે આ? જી, ગોકુળના શ્રી ગોસાઈજીએ. ઓહો, અમે જરૂર મળીશું એમને. શ્રી ગુસાઈજીએ લખી દીધેલા મંત્ર પર વારે જઈ બાદશાહ મથુરા ગયો અને બિરબલને મળીને બધી વાત કરી. બિરબલ બાદશાહની સાથે નાવમાં બેસીને ગોકુલ આવ્યો. ચતુર શિરોમણી શ્રી ગુસાઈજીએ જ્યારે બાદશાહના આગમનની વાત સાંભળી ત્યારે આપ સામે પધાર્યા અને બંનેને આશીર્વાદ આપ્યા. નાવમાં જ બાદશાહે ધાર્મિક ચર્ચા કરી અને શ્રી ગુસાઈજીના પ્રભાવથી અંજાઈને એણે શ્રદ્ધાપૂર્વક એક મણી ભેટ ધર્યો. એ મણી નિત્ય 5 તોલા સોનું છડતું. અપૂર્વ ત્યાગી અને અપરિગ્રહી શ્રી ગુસાઈજીએ સ્મિત કરતા એ મણી શ્રી હસ્તમાં લીધો અને બાદશાહને પ્રશ્ન કર્યો. બાદશાહ, શું આ મણી અમને આપી દો છો? હા હા, આજની મુલાકાતની બક્ષિસ છે. ખરેખર અમને ભેટ ધરી રહ્યા છો આ મણી? જી મહારાજ. સાચું કહો છો ને? આ મણી અમારો? કેમ, એમાં કોઈ શંકા છે? બાદશાહે ત્રીજી વખત પણ હા પાડતા વેત તરત જ શ્રી ગોસાઈજીએ અન્યાશ્રય રૂપી મણી શ્રી યમુનાજીમાં પધરાવી દીધો. બાદશાહ આ જોઈને એકદમ નારાજ થઈ ગયો. અરે અરે અરે, ये क्या किया आपने? આવી કિંમતી ભેટ અમારા દેખતા જ પાણીમાં ફેંકી દીધી. આપને નહોતો જોઈતો તો આ બિરબલને આપી દેવો હતો. અમને મણી પાછો આપી. જે મણી ઉપરથી આપે આપનો હક ઉઠાવી લીધો અને અમને ભેટ ધરી દીધો એનું અમે કંઈ પણ કરી શકીએ. આપ પાછો કેવી રીતે માંગી શકો? લેકિન આવી મૂલ્યવાન વસ્તુને આમ ફેંકી તો ના દેવાય ને.
પૃથ્વી પર આવો મણી બીજે ક્યાંય નહીં મળે. એમ બીજે ક્યાંય નહીં મળે? તો લો, આ જળમાંથી કૂપો ભરીને અમે એવા અનેક મણી કાઢી દઈએ છીએ. આમાંથી આપનો જે મણી હોય એ ઓળખી કાઢો અને પાછો લઈ લો. જી જી જી, અમારા કહેવાનો આશય એવો નહોતો. અમે આપને એક મણી આપ્યો હતો, આપે એના જેવા આટલા બધા મણી અમારી સામે કાઢી આપ્યા. અમારા અપરાધની અમે ક્ષમા માંગીએ છીએ. શ્રી ગુસાઈજી, અમારા અપરાધને ક્ષમા કરી દો, ક્ષમા કરી દો. કલ્યાણ મસ્તુ. આ પ્રસંગ પછીથી બાદશાહને હિન્દુ ધર્મ પ્રત્યે માન, શ્રદ્ધા અને વિશ્વાસ વધી ગયા. બસ તે દિવસથી બાદશાહ પોતાના ધાર્મિક સમયે રાજપૂતી અંગિકા એટલે કે બંડી, ઉર્ધ્વ પુંડ્ર તિલક, છાપા અને તુલસીની માળા ધારણ કરતા થયા. બાદશાહના આ પ્રકારના વેશના ચિત્ર આજે પણ આપણને પ્રાપ્ત થાય છે. આ મિલનની યાદમાં બાદશાહે શ્રી ગુસાઈજીને ચાકનો વાગો અને ખેંચમાં પંખાની પરવાનગી આપી. આ બે વસ્તુઓ રાજકીય દૃષ્ટિએ બહુમાનવાળી ગણાતી. રસિક શિરોમણી શ્રી ગુસાઈજી દ્વિદલાત્મક ભગવત રસને સંપૂર્ણપણે માણવાની મહદ ઈચ્છા ધરાવતા હોવાથી એકવાર આપશ્રીએ એક અગમ્ય અટપટી લીલા આરંભી. સંયોગ રસને જ્યાં સુધી વિયોગ રસ આધાર ના આપે ત્યાં સુધી એ અધૂરો છે. સંયોગ રસ ત્યારે જ પૂરેપૂરો સમજાય અને અનુભવાય કે જ્યારે એની ભૂમિ વિયોગ રસથી ભીંજાયેલી હોય. રસશાસ્ત્રના આ નિયમને સારી રીતે જાણનાર શ્રી ગુસાઈજી હવે ભગવત વિરહ રસનો અનુભવ મેળવવા તત્પર બન્યા હતા. આ કાર્યની સિદ્ધિ માટે આપશ્રીએ એક અતિ યોગ્ય પાત્રની પસંદગી કરી. કૃષ્ણદાસ અધિકારીને આપશ્રીએ ભગવત પ્રેરણાથી નિમિત્ત બનાવ્યા. આચાર્ય શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર સેવક અને શ્રીનાથજીના સખા શ્રીહરિની નિત્ય લીલાના એક પ્રસંગનું સ્મરણ કરીને શ્રી ગુસાઈજીની આ ભૂતલ લીલામાં સહભાગી થયા અને લીલાનો આરંભ થયો. કૃષ્ણદાસે શ્રી ગુસાઈજીને શ્રીનાથજીની સેવામાંથી અમુક કારણસર દૂર કર્યા. શ્રી ગુસાઈજી શ્રીનાથજીના અધિકારીની અમન્યા જાળવવા સેવામાંથી દૂર ખસી ગયા અને પ્રભુને દંડવત કરી પરાસોલી ગામમાં ચંદ્ર સરોવરના કાંઠે જઈને બિરાજ્યા અને વિપ્રયોગનો અનુભવ કરવા. કૃષ્ણદાસ અધિકારીને રાતોરાત પકડી બંદીખાને નાખ્યા અને શ્રી ગુસાઈજીને ફરીથી મંદિરમાં પધારવાની વિનંતી કરી. પરમ કૃપાળુ શ્રી ગોસાઈજીએ કૃષ્ણદાસની આજ્ઞા વગર મંદિરમાં પ્રવેશવાની અને ભોજન કરવાની ના પાડી દીધી. શ્રી ગોસાઈજીની આવી મહોદારતા જોઈને બિરબલે કૃષ્ણદાસજીને બંદીખાનેથી મુક્ત કરી દીધા અને આવું કાર્ય કરવા બદલ ઠપકો દીધો. કૃષ્ણદાસ પરાસોલી આવ્યા અને શ્રી ગોસાઈજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પોતાના અપરાધની ક્ષમા યાચી. શ્રી ગોસાઈજીને ફરીથી મંદિરમાં પધારી શ્રીનાથજીની સેવા સંભાળી લેવા વિનંતી કરી. મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો અને આપ શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં પધારો. તમારી આજ્ઞા થઈ છે તેથી હવે જરૂર આવશું. ચાલો અધિકારીજી, આગળ થાઓ. ઘણી ખમ્મા કૃપાનાથ, આપની લીલા અદ્ભુત છે. પધારો. અધિકારીજી, આજે કઈ તિથિ છે? કૃપાનાથ, અષાઢ સુદ છઠ છે. આજની તિથિને અમે કસુંબા છઠ નામ આપીએ છીએ. આજે સર્વત્ર કસુંબલ રંગ સજાવો. શૃંગારમાં કસુંબલ પીછોડા ધરાવશું અમે આજે. 6 માસના વિરહ પછીથી અમે અમારા પ્રિયતમને મળી રહ્યા છીએ. વિરહ પછીના મિલનને કસુંબલ રંગ જ શોભા આપે. આવો કૃષ્ણદાસ, તમે ધન્ય છો.
અમે તમને અધિકારી તરીકેની શાલ ઓઢાડીએ છીએ. આચાર્ય શ્રીના સેવક આવા જ હોવા જોઈએ, રહસ્ય લીલાના જાણકાર અને સમજદાર. અને આમ વિક્રમ સંવત 1625 થી અષાઢ સુદ છઠ કસુંબા છઠ તરીકે ઓળખાવા લાગી. સાધારણ બહુજન સમાજને આ પ્રસંગથી એવું પ્રતીત થયું કે કૃષ્ણદાસને શ્રીનાથજીના અધિકારીપણાની સત્તાનો મદ થયો અને શ્રી ગુસાઈજીને સેવામાંથી દૂર કર્યા. પરિણામે એમને એક દિવસ માટે બંદીખાને જવું પડ્યું અને જીવનનો અંત સમય પણ બગાડ્યો. પરંતુ આ તો ફક્ત જન સમાજને બોધપાઠ આપવા માટેની એક લીલા માત્ર હતી. કૃષ્ણદાસની ગુરુ ભક્તિનું રહસ્ય કોઈ જાણી શક્યા નહીં અને તેઓ લૌકિક બદનામી વહોરી લઈ શ્રી ગુસાઈજીને વિપ્રયોગનો લહાવો અપાવવામાં નિમિત્ત બની ગયા. એમના જીવનનો અંત સમય પણ લોકજીવોને બોધપાઠ આપવા માટેનો જ એક પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો. બાકી કૃષ્ણદાસ જેવા પરમ ભક્ત અને કવિ હૃદયને સમજવા માટે તથા શ્રી ગુસાઈજીના અતિ રસમય સુકોમળ અંતઃકરણને ઓળખવા માટે આપણી લૌકિક સમજ વેંત ટૂંકી જ રહેવાની. આપણે પ્રયત્ન કરીએ કે શ્રી ગુરુની કૃપાથી આપણે આવી અટપટી લીલાઓના રહસ્યને જાણી શકીએ, માણી શકીએ. વર્ષ પ્રતિવર્ષ અષાઢ સુદ છઠ આવવા લાગી, જવા લાગી. કસુમલ રંગે રંગ જમાવ્યો. આવી જ કોઈક એક છઠે એક વધુ મનનીય પ્રસંગે પોતાની આભા રેલાવી. અરે હા અધિકારીજી, 15 દિવસ પછી કસુંબા છઠ આવી રહી છે. શ્રી ગોવર્ધન નાથજીની પાગ રંગવા માટે રંગરેજને ત્યાં મોકલાવી છે. તે તૈયાર થઈ હોય તો મંગાવવાની વ્યવસ્થા કરાવો. જી કૃપાનાથ, હમણાં જ સેવકને રવાના કરાવું છું. કૃષ્ણદાસ અધિકારીની આજ્ઞા થતા વેંત એક સેવક રંગરેજને ત્યાં દોડ્યો. દોડીને આવેલા સેવકનો શ્વાસ હેઠો બેસે એ પહેલા તો એ અચાનક અટકી ગયો. રંગરેજની ક્રિયા જોઈ સેવકથી બોલી પડાયું. અરે 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 આ શું કરો છો? આ મોંમાં રંગ ભરીને ના કોગળા શ્રી ગોવર્ધન નાથજીની પાગ ઉપર ઉડાડી રહ્યા છો. રંગરેજભાઈ, બીજી બધી પાગ ભલે તમે આ રીતે રંગતા હો, પણ શ્રી ગોવર્ધન નાથજીની પાગ તો આમ ન જ રંગાય ને. ભાઈ, મારા ધંધાનો હુન્નર હું જાણું કે તમે. પાગ પર રંગ તો આ જ રીતે ચડાવાય તો જ એની સુંદરતા નિખરે. અમારો પેઢી દર પેઢીનો આ હુન્નર છે. બસ તમારા ખુદાની પાગ 2 દિવસમાં તૈયાર થઈ જશે. આવીને હું જાતે આપી જઈશ. ના 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 ભાઈ ના, અમારે આવી રીતે રંગેલી પાગ નથી જોઈતી. જુઓ ભાઈ, કોઈ પણ સર્જનની પ્રક્રિયા તો આવી જ ઘૃણાજનક રહેવાની. સર્જનનું અંતિમ રૂપ ઘડતા પહેલા એમાં હાડ, ચામ, માંસ તો ભરવા જ પડે ને. તમે બાહ્ય સુંદરતાના ચાહક હો તો એ તૈયાર થઈ રહે ને પછી જ એને જોજો. એ પહેલા જોશો ને તો આમ જ થવાનું. જો આમ જ થવાનું હોય ને તો હું હમણાં જ જઈને અધિકારીજીને અને શ્રી ગુસાઈજી મહારાજને આ વાત કહું છું. અમારે નથી ધરાવી આવી પાગ. અરે ગોકુળદાસ, તમને શ્રી ગોવર્ધનનાથજીની પાગ લેવા માટે રંગરેજને ત્યાં મોકલાવ્યા હતા ને, અને તમે તો ખાલી હાથે પાછા આવ્યા. ખાલી હાથે પાછા ના આવે તો શું થાય અધિકારીજી? એ પાગ હવે શ્રી ગોવર્ધન નાથજીને લાયક નથી રહી. કેમ? એવું તો શું થયું? અરે શું કહું આપને, પેલો રંગરેજ મોંમાંથી રંગના કોગળા પિચકારીની જેમ વસ્ત્ર પર ઉડાડે છે અને પાગ પર એ રીતે જ રંગે છે. છી 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 છી. કૃષ્ણદાસ, અહીંયા આવજો. કૃષ્ણદાસ, સર્વ કઈ નજરે દીઠાનું દુઃખ છે. ગોકુલદાસને ફરીથી રંગરેજને ત્યાં ન મોકલાવતા. એ પોતે જ પાગ લઈને આવશે. જી કૃપાનાથ, જેવી આપની આજ્ઞા. 2 દિવસ પછી રંગરેજ પાગ લઈને આવ્યો. એને પાગ પરથી રંગ ઉતારીને લાવવાનું કહેવામાં આવ્યું. અધિકારીની ધાકથી રંગરેજ કંઈ બોલ્યો નહીં,
પરંતુ મનમાં કારણ સમજી ગયો. એ રંગેલી પાગ પાછી લઈ ગયો અને થોડા દિવસમાં રંગ ઉતારીને લઈ આવ્યો. હવે ઉત્સવને 8 દિવસ બાકી રહ્યા હતા ત્યાં શ્રીનાથજીએ શ્રી ગુસાઈજી સમક્ષ જીદ પકડી. काकाजी હું તો વાહી કી રંગી पाग धरूंगो, मुझको तो वही पाग चाहिए. हाँ बाबा, ऐसो ही होएगो, आपकी प्रसन्नता अनुसार ही होएगो. अधिकारीजी, પેલા રંગરેજને આજે જ પાછો બોલાવજો, અમારે કામ છે. મહારાજ, હું હાજર છું. શું હુકમ છે? રંગરેજ, આ પાગ લઈ જા અને જે રીતે રંગતો હોય એ રીતે રંગીને લઈ આવ. તૈયાર થાય એટલે તું પોતે જ આવીને આપી જજે. અમારો કોઈ સેવક તારે ત્યાં લેવા માટે નહીં આવે. તારી કલા અને હુન્નર શ્રી ગોવર્ધનનાથજીને ગમ્યા છે. ધન્ય છે તને. બળભાગી છો તું કે તારી કલા અમારા નાથને રીઝવી ગઈ. 4 દિવસની અંદર હાજર થઈ જજે. જા. જી જી મહારાજ, જી મહારાજ. અધિકારીજી, પહેલા જે સેવકને પાગ લેવા મોકલાવ્યો તો એને બોલાવજો તો. જી દયાળુ, હું ગયો હતો પાગ લેવા. તને અધિકારીજીએ પાગ લેવા મોકલાવ્યો હતો કે રંગરેજનું કૃત્ય જોવા? આજ પછીથી કોઈએ ત્યાં જવાનું નથી. જી. બાકીના દિવસો વીત્યા અને કસુંબા છઠ આવી. શ્રી ગુસાઈજી અત્યંત પ્રેમપૂર્વક પેલી કસુંબલ પાગ શ્રીનાથજીને ધરાવી. શ્રીનાથજી એ પાગ ધરીને ઘણા પ્રસન્ન થયા. વિક્રમ સંવત 1628 સુપ્રસિદ્ધ દરબારી ગાયક તાનસેન શ્રીનાથજીના અષ્ટ સખામાંના એક સખા ગોવિંદાસના ગાનથી આકર્ષાઈને શ્રી ગુસાઈજીને શરણે આવ્યા હતા અને સેવક બન્યા હતા. સેવક બનાવ્યા પછી શ્રી ગુસાઈજીએ સંગીત સમ્રાટ તાનસેનને કંઈક કીર્તન ગાવાની આજ્ઞા કરી. વાહ વાહ વાહ, સુંદર ગાઓ છો તમે. આવો, અહીંયા આવો. આલો તમારી બક્ષિસ. આ શું મહારાજ? આ બટવો અને ઉપર આ કોડી? બટવામાં 500 મુદ્રાઓ છે. એ તમને સમ્રાટ અકબરના ગવૈયા તરીકેની બક્ષિસના છે અને ગોવિંદાસના ગાનની સમક્ષ તમારા ગાનની કિંમત આ કોડી સમાન છે. એની પ્રતિનિધિ તરીકે આ કોડી છે. ધન્ય છે મહારાજ. ગાન વિદ્યામાં મેં જેમને મારા ગુરુપદે સ્વીકાર્યા છે એમની સમક્ષ તો મારું ગાન વામણું જ રહેવાનું. હે તાનસેન, તમારું ગાન અમારા ગોવિંદ સ્વામીના ગાન આગળ એવું છે જે મખમલના કાપડમાં ટાટનો ટુકડો. આ કોડી સદાય હું મારી પાસે સાચવીને રાખીશ. આપની કૃપાનો પાર નથી મહારાજ. પ્રભુની સાક્ષાત લીલાનો અનુભવ જેમને થતો હોય એમની તુલનામાં હું કાંઈ જ અસ્તિત્વ ધરાવતો નથી. આ વાતનું ભાન આપની કૃપા પ્રસાદી રૂપ આ કોડી મને સતત કરાવા કરશે. મારા દંડવત પ્રણામ સ્વીકારજો પ્રભુ. કલ્યાણ મસ્તુ. મોંમાંથી શબ્દો સરી પડ્યા. सुभान अल्लाह, सुभान अल्लाह. वाह, क्या चीज गाई है. भैरवी को इतने बढ़िया अंदाज में आज तक कभी नहीं सुना था. वाह पंडित जी वाह, कमाल का राग छेड़ा है. થઈ રહ્યું. સામગ્રી છોવાઈ ગઈ. શ્રી યમુનાજીને ધરાવેલી ઉત્તમ વસ્તુ અભુક્ત ન રહી શકી. રાગ ત્યાં જ અટકી ગયો. ગોવિંદાસ ગાતા અટકી ગયા. એમણે મનોમન નક્કી કર્યું, જે રાગને રસ્તે ચાલતો એક મ્લેચ્છ ભોગવી ગયો એને હવે શ્રી ભગવત સ્વરૂપો સન્મુખ હું કદી નહીં ગાઉં. આ રાગ તો છોવાઈ ગયો. અને ખરેખર તે દિવસ પછીથી ગોવિંદાસે
ભૈરવી રાગનું કોઈ પદ ન ગાયું. અભુક્ત એવી ઉત્તમ સામગ્રીના ભોગતાને એક સામાન્ય મ્લેચ્છે ભોગવી ચૂકેલા ભૈરવી રાગની સામગ્રી કઈ રીતે ધરાવાય? દરેક વાતને કે વસ્તુને બે બાજુ હોય છે, તે આનું નામ. મ્લેચ્છે ગોવિંદદાસની ગાયકીના કંઠના વખાણ કર્યા હતા. આ એક બાજુ થઈ. જો સામાન્ય ગાયક હોત તો આવા વખાણથી ફૂલાઈ જાત. જ્યારે આ તો શ્રીનાથજીના અષ્ટ સખામાંના એક અને વળી શ્રી ગુસાઈજીના સેવક હતા. એમણે આ પ્રસંગને બીજી બાજુથી મૂલવ્યો. જે રાગની ઉત્તમતા દ્વારા તેઓ ભગવત સ્વરૂપને રીઝાવી રહ્યા હતા, એને એક સામાન્ય માનવી ભોગવી ગયો. એ સામગ્રી જૂઠણ થઈ ગઈ. હવે ફરીથી એનો ઉપયોગ સામગ્રી તરીકે કઈ રીતે કરી શકાય? અને અષ્ટ સખાઓ તો ભગવત પ્રીત્યર્થે જ ગાતા હતા. એમને લૌકિક વખાણની કંઈ પડી નહોતી. પ્રેમના આવા સૂક્ષ્મ ભેદને કોણ પામી શકે? જીને બોલાવો તો. હાજર છું કૃપાનાથ. કુંભનદાસજી, જી. તમે 5 મુદ્રા લાવ્યા ક્યાંથી? તમારા ઘરની સર્વ વાત તો અમે જાણીએ છીએ. મારું ઘર? મહારાજ, મારું ઘર જ ક્યાં છે? મારું ઘર તો આપના ચરણારવિંદમાં છે. સઘળું આપનું જ છે. 2-4 પાડા વધારાના હતા, તે આપને પૂછ્યા વગર વેચી માર્યા, અને એમાંથી 5 મુદ્રા આવી એ અહીં સામગ્રી માટે ધરાવી. આ શરીર, પ્રાણ, ઘર, સ્ત્રી, પુત્ર સર્વ કંઈ વેચીને આપને અર્પણ કરી દઉં ત્યારે જ ખરો વૈષ્ણવ ધર્મ સિદ્ધ થાય ને. મહારાજ, અમે તો સંસારી ગ્રહસ્થ છીએ. અમારાથી એવો વૈષ્ણવ ધર્મ ક્યારે સિદ્ધ થવાનો હતો? આ તો આપની કૃપા થકી જે બની શકે તે કર્યું છે મહારાજ. ધન્ય છે તમને. આચાર્ય ચરણના સેવક તો આવા જ હોય. વિક્રમ સંવત 1630 માક્ષર વદ નોમનો આ પ્રસંગ છે કે જ્યારે ભારે થઈ. આ સર્પ તો ખસવાનું નામ લેતો નથી અને મને મોડું થઈ રહ્યું છે. કોઈ વૈષ્ણવ મળશે નહીં અને પ્રસાદા ગરમીમાં વડો થઈ જશે તો? ઘણા ઉપાય કરવા છતાં આ સાપ માર્ગ નથી દેતો. તો હવે મારે એને મારવો જ પડશે. મારો એમાં કોઈ દોષ નથી. હાલે, લેતો જા, લેતો જા. સાપને મારીને વૈષ્ણવ આગળ વધ્યા. જાડી ઝાંખરામાં એ સાપની સાપણ પણ હતી. એણે આ વૈષ્ણવનો પીછો પકડ્યો. પોતાના પતિનું વેર લેવા એ વૈષ્ણવની પાછળ પાછળ ગઈ. પરંતુ વૈષ્ણવ સતત અષ્ટાક્ષર મંત્ર રટ્યા કરતા હતા, તેથી સાપણ એમને ડંખી શકી નહીં. દિવસો વીતતા ગયા. સાપણ પેલા વૈષ્ણવનો જીવ લેવા અધીરી બની ગઈ. એ લાગ શોધતી શોધતી વૈષ્ણવનો હંમેશા પીછો કરતી રહી. એક દિવસ એને મોકો મળી ગયો. પેલા વૈષ્ણવ ગામના ચોતરેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અન્ય માર્ગીય 2 સ્નેહીજનોએ એમના ખબર અંતર પૂછ્યા અને વાતો કરવા રૂક્યા. ઓહો હો 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 હો, કેમ છો વૈષ્ણવ? કેમ છો? સર્વ કુશળ મંગળ છે ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમે કેમ છો? બસ જીવન છે એટલે જીવીએ છીએ બાપા. તમારા ખેતરમાં તો આ વખતે બહુ સારો પાક થયો છે એવું સાંભળ્યું છે. વળી આ ખેતરનો કૂવો ગળાવવા શાહુકારે ધિરાણ પણ આપ્યું છે ને. આ વખતે મેળામાં ઘણી સારી આવક થઈ. બાપલિયા, હે પ્રભુ, રક્ષા કરજો. ડંખ માર્યો લાગે છે. આ વૈષ્ણવના પ્રાણ તો ઉડી ગયા. હવે શું કરશું? આપણે શ્રી ગોસાઈજી અહીં પધાર્યા છે, એમને ખબર આપી. હા, આ વૈષ્ણવ એમના સેવક હતા. મહારાજ, આપના પેલા સેવક વૈષ્ણવને સાપે કરડી ખાધો અને એ મરી ગયા. હા મહારાજ,
બહુ ભલા અને સારા ભગવદીય વૈષ્ણવ હતા. અરે રે, એમને આવું મોત કેમ મળ્યું છે? એ વૈષ્ણવે જીવ હિંસા કરી હતી. માર્ગમાં બેઠેલા સર્પને માર્યો હતો. વળી અન્ય માર્ગીઓનો સંગ કરી લૌકિક વાતોએ વળગ્યા હતા અને એમ કરવા જતા ભગવત નામ સ્મરણ છૂટી ગયું હતું. સર્પ છે તે કાળરૂપ છે. કાળથી સદા ચેતતા રહેવું. કાળથી ડરવાનું નથી, પણ ચેતવાનું તો છે જ. જો ભગવત સેવા અને સ્મરણ છોડશો તો કોઈ પણ ઘડીએ કાળ તમને ભરખી જશે. જ્યારે ભગવત સેવા અને સ્મરણ કરશો તો કાળ તમારે આધીન થઈને રહેશે. કોઈ ગમે તેવો દુષ્ટ હોય, પાપી હોય, અધમ જાતિનો કે પાખંડી હોય, સર્વ પર કૃપા કરી શ્રી ગુસાઈજી પોતાના શરણે લે છે અને એના દોષો દૂર કરી સાચો માર્ગ બતાવે છે. અરે ભગત માણસો, તમારા શ્રી ગુસાઈજી જો મને શરણે લે ને તો સાચા. મેં તો નાનપણથી જ અનેક દુષ્ટ કર્મો કર્યા છે. મારા જેવો મહાપાપી કદાચ બીજો કોઈ નહીં હોય. હા, મારા જેવો મહાપાપી કદાચ બીજો કોઈ નહીં હોય. સત્સંગી વૈષ્ણવો પેલા દુરાચારી માણસને શ્રી ગુસાઈજી પાસે લઈ ગયા. બધી વાત કરી. થોડી ક્ષણ વિચાર કર્યા પછી શ્રી ગુસાઈજીએ પેલાને સ્નાન કરી આવવા કહ્યું. થોડી વારમાં તો એને નામ સંભળાવીને કંઠી પહેરાવી દીધી. 2 દિવસ પછી બ્રહ્મ સંબંધ દીક્ષા પણ આપી. દીક્ષા લઈને પેલો દુષ્ટ માણસ તો પાછો પોતાના ઘરે, જે ગોકુલના સ્મશાનમાં હતું, ત્યાં જતો રહ્યો અને શબની ચિતાની આગમાં અન્ન રાંધીને ખાવા લાગ્યો. અને આ રીતે દુષ્ટ કર્મો પણ પહેલાની જેમ જ કરતો રહ્યો. હવે એક ગામનો રાજા ગલિત કોઢના રોગથી પીડાતો હતો. તેણે અનેક વૈદ અને ઘણી બધી દવાઓ અજમાવી જોઈ. લખ લૂંટ ધન ખર્ચી નાખ્યું. કેટલીય બાધા આખડીઓ રાખી દોરા ધાગા કર્યા, પણ રોગ ન મટ્યો તે ન જ મટ્યો. કોઈકે તીર્થ યાત્રા કરવાની સલાહ આપી. ડૂબતો તણખલું ચાલે એમ રાજાએ આ નુસ્ખો પણ અજમાવી જોવાનું નક્કી કર્યું. અનેક તીર્થોની યાત્રા કરતો કરતો તે રાજા ગોકુલમાં આવી પહોંચ્યો. ત્યાં એણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. એ ઘણો પ્રભાવિત થયો. રાજાએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, આચાર્યવર્ય, મેં લખલૂટ દ્રવ્ય ખર્ચી નાખ્યું છે. અનેક તીર્થોમાં સ્નાન કર્યું છે. અગણિત વૈદો પાસે અનેક પ્રકારના ઉપચારો કરાવ્યા છે, છતાંય મારો રોગ મટતો નથી. મારો એવો તો કયો અપરાધ છે કે હું આમ રીબાઈને મૃત્યુની ખાઈમાં ધકેલાઈ રહ્યો છું? સાંભળ્યું છે આપ તો સાક્ષાત ઈશ્વર છો, સર્વ પર કૃપા કરો છો. હવે જો આપ પણ મારો રોગ નહીં મટાડો તો પછી હું કોની પાસે જાઉં? હું ભલે અમુક ગામનો રાજા રહ્યો, પરંતુ અત્યારે તો આપની સામે એક ભિખારી જ છું, આપનો દાસ છું. મારા પર કૃપા કરો ભગવાન, મારા પર કૃપા કરો. રાજન, અહીંના સ્મશાનમાં અમારો એક સેવક રહે છે. તેની પાસે જઈ તેનું જૂઠણ લઈને જો તમે ખાઓ તો તમારો રોગ જતો રહેશે, પણ કદાચ એ તમને નહીં આપે. બળજબરીથી પણ એની પાસેથી એનું જૂઠણ છીનવી લેજો. હા, ત્યાં જઈને વાતાવરણ જોતા કે સેવકના હાલ જોતા કે એનું જૂઠણ ખાતા મનમાં જરાય ગ્લાનિ ન લાવતા. આચાર્યવર્ય, આપની આજ્ઞા મુજબ જ કરીશ. રાજા તો તરત જ સ્મશાનમાં ગયો. જઈને જોયું તો પેલો અઘોરી વૈષ્ણવ ચિતાના લાકડા પર અગ્નિમાં અન્ન રાંધી રહ્યો છે અને હાંડલીમાંથી કાઢી કાઢીને કંઈક ખાઈ રહ્યો છે. રાજાએ એની પાસે પેલી હાંડલી માંગી. અઘોરી છંછેડાઈ ગયો અને રાજા પર હુમલો કર્યો. પરંતુ ભક્ત હૃદયી રાજાએ શ્રી ગુસાઈજીના વચનામૃતમાં નિષ્ઠા રાખી ચતુરાઈથી હાંડલી છીનવી લીધી અને એમાંનું જૂઠણ અન્ન શ્રદ્ધાપૂર્વક ખાઈ ગયો. ત્યાં તો ચમત્કાર થયો. રાજાનો કોઢ દૂર થઈ ગયો અને ફરીથી સુંદર દેહવાળો નવયુવાન રાજા બની ગયો.
અઘોરીએ આ ચમત્કાર નિહાળ્યો અને કારણ પૂછ્યું. રાજાએ માંડીને વાત કહી. અઘોરી વૈષ્ણવની તો આંખ પોળી થઈ ગઈ. હે? શ્રી ગુસાઈજીએ મને યાદ રાખ્યો છે અને અને મારા દોષોને માફ કરી મને આટલી મહાનતા આપી છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે પરમ ઉદાર શ્રી વિઠ્ઠલેશને, ધન્ય છે પરમ ઉદાર શ્રી વિઠ્ઠલેશને, ધન્ય છે. અઘોરી અને રાજા બંને પરમ ભગવદીય વૈષ્ણવ થયા. ગુરુ વચનમાં શ્રદ્ધા, બ્રહ્મ સંબંધ દીક્ષાનો પ્રતાપ અને વૈષ્ણવના આદરનું પ્રમાણ કેવા હોય છે એ આ પ્રસંગ આપણને શીખવી ગયો. મહાવનમાં રહેતા અને વ્રજની ચોકી કરતા. શ્રીનાથજીની કૃપાથી આ પઠાણને વ્રજના આધિદૈવિક સ્વરૂપના દર્શન થયા હતા. તેથી તેઓ બહુ ચોકસાઈપૂર્વક વ્રજના વૃક્ષો, વેલીઓ, પશુ પક્ષીઓ તથા જળાશયોની રક્ષા કરતા. આ અલીખાનને ખાનજાદી નામની એક અત્યંત સુંદર રૂપવતી દીકરી હતી. અલીખાનને પુત્રી પર ઘણો જ વહાલ હતો. આ પુત્રી યૌવનને આંગણે આવી એટલે એક દિવસ એણે ખેલવા માટે મોટા અને આલિશાન ઘરની માંગણી પિતા પાસે કરી. તરત અલીખાને કારીગરો બોલાવ્યા અને મકાનનો પાયો ખોદાવ્યો. પાયો ખોદતા ખોદતા એક દિવસ એમાંથી શ્રી ઠાકોરજીનું એક બહુ જ સુંદર સ્વરૂપ પ્રાપ્ત થયું. ખાનજાદીએ એ સ્વરૂપ પોતાની પાસે રમવા માટે રાખી લીધું. એને પેલા સ્વરૂપમાં ઘણી આસક્તિ થઈ ને રમતા રમતા ખાનજાદીને વ્યસન દશા પ્રાપ્ત થઈ અને એવી તન્મયતા પ્રાપ્ત થઈ ગઈ કે તે સ્વરૂપ વિના એક ક્ષણ પણ રહી શકતી નહીં. સમય જતા તે સ્વરૂપે સાક્ષાત શ્રી વૃંદાવન ચંદ્રના રૂપે ખાનજાદીને દર્શન દીધા અને રાત્રિ દરમિયાન તેની સાથે રાસ ખેલ્યા. ખાનજાદી હવે પિતાના મહેલમાં રહેવાને બદલે પેલા આલિશાન ઘરમાં રહેવા લાગી અને બહુ પ્રીતિપૂર્વક શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગી. એકવાર પિતાને કંઈક શંકા જતા એમણે ખાનજાદીના ઘરની આજુબાજુ સખત ચોકી પહેરો ગોઠવી દીધો. અડધી રાત વીતી અને ચોકિયાતોને રાસ રંગના અવાજ કાને પડ્યા. તેઓ ચોંકી ગયા અને સવારે અલીખાનને આવીને વાત કરી. એ રાતે અલીખાન પોતે દીકરીના ઘરની ચોકી કરવા બેઠા. વળી અડધી રાત વીતી અને ઘરમાં વાજિંત્રોના અવાજ સાથે રાસ ખેલાવા લાગ્યો. શ્રીનાથજીની કૃપાથી અલીખાનની બુદ્ધિમાં બગાડ નહોતો થયો. તેને સહજ વિચાર આવ્યો કે આ કોઈ માનવ કૃતિ નથી. ઘરની અંદર કોઈ પ્રવેશ્યું જ નથી. પછી આટલો સુંદર ધ્વનિ ભગવત સ્વરૂપની જ કૃતિ હોઈ શકે. જ્યાં કીડી પણ પ્રવેશી શકે એમ નથી ત્યાં મનુષ્ય કઈ રીતે અંદર જવાના હતા એમ વિચારી અલીખાને કમરે ખોસેલો છરો કાઢ્યો ને કમાડમાં એક બાકોરું પાડ્યું. બાકોરામાંથી એમણે અંદર ઝાંખીને જોયું અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘરના પાયામાંથી નીકળેલા શ્રી ઠાકોરજી સાક્ષાત શ્રી વૃંદાવન ચંદ્ર સ્વરૂપે ખાનજાદી સાથે રાસ ખેલી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને અલીખાન મૂર્છિત થઈ ગયા. સવાર પડી. ખાનજાદીએ ઘરના કમાડ ખોલ્યા. જોયું તો પિતા ઉંબરામાં પડ્યા છે. એણે પિતાને જગાડ્યા. ભાન આવતા અલીખાને રાસના દર્શન કરવાની જીદ પકડી. એ રાતે ખાનજાદીએ પોતાના શ્રી ઠાકોરજીને પિતાની જીદની વાત કહી. હા, તો એક કામ કરો, પિતા પુત્રી બંને તમે કાલે સવારે ગોકુલ જાઓ અને શ્રી ગુસાઈજી પાસે નામ પમાવી આવો. ત્યાર પછી જ તમારા પિતાને રાસના દર્શન થશે. બીજે દિવસે સવારે પિતા પુત્રી ગોકુલ આવ્યા અને શ્રી ગોસાઈજી પાસે નામ પામ્યા. પાછા વળી મહાવન આવી ગયા. રાત પડી. શ્રી ઠાકોરજી રાસ ખેલવા પધાર્યા અને સામે ચાલીને અલીખાનને અંદર બોલાવ્યા. અલીખાન પોતે પખાવજ ઘણી સારી વગાડતા. તેથી શ્રી ઠાકોરજીની આજ્ઞા માંગી એમણે રાસ દરમિયાન પખાવજ વગાડી. તે સાંભળી શ્રી ઠાકોરજી ઘણા જ પ્રસન્ન થયા. આ પિતા પુત્રીને શ્રી ગુસાઈજીના મુખેથી કથા શ્રવણ કરવાનો નિયમ હતો.
શ્રી ગુસાઈજી પણ કથા કહેવાના સમયે માણસ મોકલાવીને પિતા પુત્રીને અવશ્ય બોલાવતા. એ બંને આવી જાય પછી જ શ્રી ગુસાઈજી કથાની શરૂઆત કરતા. એકવાર એક સેવકના મનમાં એક શંકા સળવળાટ કરી ગઈ. મને તો કઈ સમજાતું જ નથી. આવું કઈ રીતે હોઈ શકે? મહારાજ મ્લેચ્છને આટલો અધિકાર આપે છે અને શ્રીમદ ભાગવત સંભળાવે છે, તે યોગ્ય છે? શ્રી ગુસાઈજી, સેવકના મનનો ભાવ કળી ગયા. તરત આપ શ્રી બોલ્યા, સેવકો, તમારામાંથી કોઈ કહે છે કે ગઈકાલની કથામાં અમે કયો પ્રસંગ કયો હતો? બધા સેવકો છોબેલા પડી ગયા, કારણ કે કોઈને પ્રસંગ યાદ જ નહોતો. અંતે શ્રી ગુસાઈજીએ પિતા પુત્રી તરફ જોયું. ખાનજાદીએ દંડવત કર્યા અને બોલી, મહારાજ, આજ્ઞા હોય તો અમે જે દિવસથી કથા સાંભળીએ છીએ ત્યારથી કાલ સુધીની કથા કહી જઈએ, અને આજ્ઞા હોય તો ફક્ત કાલની જ કથા કહીએ. સેવક, હવે તમારી શંકા મટી? પ્રભુના દરબારમાં કોઈ જ પ્રકારના ભેદભાવ નથી હોતા. બસ તમારામાં પ્રભુ ભક્તિનો અનન્ય ભાવ હોવો જોઈએ, તો પ્રભુ આપમેળે રીઝે. એકવાર શ્રી ગુસાઈજીના વચનામૃતની રસલાણ સર્વે વૈષ્ણવો માણી રહ્યા હતા. ત્યારે એક અતિ સુંદર અને બોધરૂપ પ્રસંગ આપે શ્રી મુખથી સંભળાવ્યો. શ્રી ગિરિરાજજીના આધિદૈવિક સ્વરૂપનો સાક્ષાત્કાર તો એમની કૃપાથી જ થઈ શકે. બાકી જીવ તપશ્ચર્યા વગેરે કેટલા પણ સાધન કરી લે, પણ એમના અલૌકિક દર્શન તો દુર્લભ જ રહેવાના. વૈષ્ણવો, આ પ્રસંગ પદ્મ પુરાણનો છે. આપણા મોહનદાસ વૈષ્ણવના ખાસ આગ્રહથી આ પ્રસંગ કહું છું. એકવાર રાજા બહુલાશ્વ અને નારદજી વચ્ચે એક મીઠો સંવાદ સર્જાયો. હે નારદજી, આજે આપના મુખેથી શતશૃંગી શ્રી ગોવર્ધન પર્વતના અલૌકિક પ્રાકટ્યની કથા સાંભળીને હું કૃતાર્થ થઈ ગયો. ખરેખર મારું અહોભાગ્ય છે કે આપે પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયેલા અને શ્રી રાધાજીના મનોરથ રૂપી શ્રી ગોવર્ધન પર્વતનું વર્ણન કરી આપની મધુર વાણી દ્વારા એના દર્શન કરાવ્યા. આપ તો સામર્થ્યવાન સિદ્ધ મુનિ છો. કૃપા કરીને હવે મને એ પર્વતના પ્રત્યક્ષ દર્શન કરાવો તો મારું જીવ્યું સાર્થક થાય. હે બહુલાશ્વરાજન, શ્રી ગોવર્ધન પર્વતના દર્શન આ ચર્મ ચક્ષુઓ દ્વારા પામવા શક્ય નથી. સ્વયં શ્રી પ્રભુના શ્રીઅંગો સમાન એ પર્વત ગોલોક ધામમાં આધિદૈવિક સ્વરૂપે નિત્ય લીલામાં બેવડું પાત્ર ભજવે છે. એક તો એ સ્વયં પ્રભુનો અવતાર છે અને બીજું સ્વરૂપ ભગવત ભક્તનું છે. ભક્ત સ્વરૂપે તેઓ હંમેશા પ્રભુની સેવામાં તત્પર રહે છે. ગૌચારણ માટે પધારેલા પ્રભુનો શ્રમ નિવારવા તેઓ નિકુંજો સિદ્ધ કરી રાખે છે. ગાયો માટે લીલુંછમ ઘાસ, ઠંડુ જળ અને વૃક્ષોનો છાંયો સિદ્ધ કરી આપે છે, અને તેથી તેઓ ગોવર્ધન નામે પણ પ્રસિદ્ધ છે. યુગલ સ્વરૂપને એકાંત વિહાર કરવા માટે 6 ઋતુઓને પ્રગટ કરી દ્વાદશ નિકુંજોની રચના કરી આપે છે. આવા એ અલૌકિક ધામના દર્શન ભૂમિલોકના માનવીને શક્ય નથી. હે સર્વશ્રેષ્ઠ મુનિ નારદજી, આપનો પ્રવેશ તો સર્વ સ્થળે અબાધિત છે. આપ ધારો તે કોઈ પણ સ્થળે વિચરી શકો છો. તો પછી મને પણ દિવ્ય સ્વરૂપે ગોલોક ધામમાં લઈ જઈને શ્રી ગોવર્ધન પર્વતના દર્શન કરાવો ને. રાજન, સાંભળો, તમને એક પ્રસંગ કહું છું. એ પ્રસંગ સાંભળ્યા પછી તમે જ નક્કી કરી લેજો કે તમને શ્રી ગોવર્ધનના દર્શન થશે કે નહીં. એક સમયે પ્રભુ એકલા જ વનમાં વિહરી રહ્યા હતા. સાથે ફક્ત હું હતો. વચનામૃતોની રસલહાણ થઈ રહી હતી. વચ્ચે વચ્ચે બાંસુરી વાદન પણ થતું હતું. બહુવિધ વિષયો પર પ્રભુ મને સમજણ આપી રહ્યા હતા. એવામાં શ્રી હરિને તરસ લાગી અને મને ક્યાંકથી જળ લઈ આવવા કહ્યું. હું તરત જ જળની શોધમાં નીકળી પડ્યો અને થોડું ચાલ્યા પછી એક સરોવરને કિનારે પહોંચી ગયો. સરોવરને કિનારે પહોંચ્યો તો ખરો,
પરંતુ ત્યાં મેં શું જોયું ખબર છે? બે ઋષિઓ કિનારા પર બેસીને તપશ્ચર્યા કરતા હતા અને એમની બાજુમાં મનુષ્યના હાડકાનો પર્વત ખડકાયેલો હતો. મને બહુ જ આશ્ચર્ય થયું અને અસમંજસમાં હું જળ લીધા વિના જ પાછો ફર્યો. પાછા આવીને મેં શ્રીહરિને આ વાત પૂછી ત્યારે આપશ્રીએ કહ્યું, એ બંને ઋષિઓ ગોલોકધામ સ્થિત શતશૃંગી ગોવર્ધન પર્વતના દર્શન કરવા માટે તપશ્ચર્યા કરી રહ્યા છે. તપ કરતા કરતા દેહ છોડે છે અને વળી પાછો નવો જન્મ ધારણ કરીને તપ કરે છે. આ પ્રકારે તેમણે અનેક જન્મો ધારણ કર્યા અને અનેક દેહોનો ત્યાગ કર્યો. એમના દેહના હાડકા ત્યાં ખડકાતા ગયા અને પર્વત જેટલા ભેગા થઈ ગયા, છતાંય તેઓને હજુ સુધી ગોવર્ધન પર્વતના દર્શન નથી થયા. હવે રાજન, સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ પ્રભુ માતા યશોદાના ખોળામાં રમતા રમતા મોટા થઈ રહ્યા છે અને શ્રી ગોવર્ધન પર્વતના આદિ શિખર ઉપર અનેકવિધ ક્રીડા કરી રહ્યા છે. પદ્મરાગ, મરકતમણી, સ્ફટિક જેવા રત્નોથી ખચિત શ્રી અંગો ધરાવતા શ્રી ગિરિરાજજીમાં શ્રી હરિની અનેક પ્રકારની લીલાના સ્થળો આવેલા છે. પ્રભુ શ્રી ગિરિરાજજી ઉપર પધારે છે ત્યારે શ્રી ગિરિરાજજી માખણ જેવા કોમળ થઈ જાય છે અને તેથી જ ઠેક ઠેકાણે આપણને પ્રભુના ચરણારવિંદ, મુકુટ, લકુટી, શ્રીહસ્ત વગેરેના ચિહ્નોના દર્શન થાય છે. આમ રત્નખચિત શ્રી ગિરિરાજજી શ્રી હરિનું સ્વરૂપાત્મક રૂપ છે. વળી શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલા અનેક કુંડોમાંથી ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે. આપણે જો શ્રદ્ધાપૂર્વક દર્શન કરીએ તો આપણને જરૂરથી આવા અલૌકિક દર્શન થાય. કૃષ્ણવટજી, શ્રી ગુસાઈજી મહારાજ બહુ જ નાનો અને નાદાન છું. તમે બહુ મોટા વિદ્વાન છો અને શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક છો. તો મને શ્રી ગુસાઈજીએ કહેલી વાત જરા સમજાવશો? મેં તો પર્વત અને કુંડ એવા સ્વરૂપે ક્યારેય નિહાળ્યા નથી. કૃષ્ણ ભટ્ટ, તમારી બાજુમાં બેઠેલા કણબી પટેલ તમને શું પૂછી રહ્યા છે? કઈ નહીં કૃપાનાથ, આપની વાણીમાં આ પટેલ વૈષ્ણવને અતૂટ શ્રદ્ધા છે, પરંતુ આપે વર્ણવ્યા મુજબના શ્રી ગિરિરાજજી અને શ્રી ગોવિંદ કુંડના એમને ક્યારેક દર્શન થયા નથી, તેથી થોડી દ્વિધામાં છે. આપના વચન તો સત્ય જ હોય તો પછી અમે સમજી ગયા કૃષ્ણ ભટ્ટ, અમે પટેલના મનની વાત સમજી ગયા. આવતીકાલે રાજભોગ આરતી પછી તમે બંને જણા મળજો મને. જેવી આજ્ઞા કૃપાનાથ. બીજે દિવસે સવારે રાજભોગ આરતી કરીને શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજજી પરથી નીચે પધારવા લાગ્યા, પરંતુ દરરોજ કરતા ઊંધી દિશામાં. ગોપાલપુર તરફ ઉતરવાને બદલે મંદિરની પાછળથી સીધે સીધા આન્યોર વટાવીને ગોવિંદ કુંડ તરફ પધારવા લાગ્યા. પાછળ પાછળ કૃષ્ણ ભટ્ટ અને કણબી વૈષ્ણવ પણ ચાલ્યા. થોડે દૂર જઈને એકાંત આવતા શ્રી ગુસાઈજીએ કૃપા વરસાવી. પટેલ, તું જોતો ખરો, શ્રી ગિરિરાજજી રત્નમય છે અને કેવા જગારા મારી રહ્યા છે. અને આ તરફ નીચે જો, તળેટીમાં ગોવિંદ કુંડ કેવો દૂધથી ભરેલો શોભી રહ્યો છે. સાવ સાચું છે મહારાજ, આપ કહી રહ્યા છો એવા જ પ્રકારના મને દર્શન થઈ રહ્યા છે. મારી જેવા દોષોથી ભરેલા અને મૂર્ખ જીવનો આપે હાથ ઝાલ્યો છે, તેથી આજે કૃષ્ણ ભટ્ટ જેવા ભગવદીયની આડીથી આવા અલૌકિક દર્શન હું પામી રહ્યો છું. મહારાજ, જીવ પર આવી કૃપા કોણ કરે? પટેલ, શ્રી ગુસાઈજી કરતો મકરતો મન્ય થા કરતુમ સામર્થ્યવાન સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ જ છે. એમની કૃપા વગર આ નિત્ય લીલામાં બિરાજમાન શ્રી ગિરિરાજજીના અલૌકિક દર્શન અસંભવ છે.
શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. સર્વ વૈષ્ણવો પોતાની યથામતી યથાશક્તિ પ્રમાણે ભેટ કરવા લાગ્યા. ત્યારે પેલા નિર્ધન પટેલને બહુ દુઃખ થયું. અંતે કંઈક વિચારીને એ ગામમાં ગયો અને બજારમાં પોતાનું દાતરડું અને દામણું વેચી નાખ્યા. ઉપજમાં 2 પૈસા મળ્યા. પટેલ હરખાતો મંદિરે આવ્યો અને એ 2 પૈસા શ્રી ગુસાઈજીને ભેટ કરી દીધા. એના ચહેરા પર ગજબનો સંતોષ લહેરાઈ ગયો. આવતીકાલે ખાવા માટે એ કઈ રીતે કમાણી કરશે એ વાતની એને ચિંતા નહોતી. પટેલ દર્શનાર્થીઓના ટોળામાં ભળી ગયો અને દૂરથી હાથ જોડીને શ્રી ગુસાઈજીના દર્શન કરવા લાગ્યો. શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે. તરત આપશ્રીએ ભીડને આઘી ખસી જવા કહ્યું અને પટેલને પ્રેમથી પાસે બોલાવ્યો. પટેલ, આગળ આવો, બેસો. એ જો તો ખરી, મહારાજે આપણને કોઈને ના બોલાવ્યા. અને હા, આ ફક્ત નિર્ધન પટેલને જ બોલાવ્યો. એનું શું કારણ હશે? હશે, હવે આપણને શું ખબર પડે. ભંડારીજી, આ 2 પૈસાનું લૂણ મંગાવી વાટી ભંડારમાં જે લૂણ છે એમાં એને ભેળવી દો. મહારાજ, અમે કઈ સમજ્યા નહીં. આપે ફક્ત પટેલને શા માટે બોલાવ્યો? અમે પણ સૌ આપના દર્શનાર્થી છીએ. આ પટેલે એનું સર્વસ્વ અમને ભેટ ધરી દીધું છે. તમે લાખોપતિ છો અને કદાચ 1000 ભેટ ધરી રહ્યા છો. એણે જરાય ચિંતા રાખ્યા વગર એની આજીવિકાના સાધનો વેચી નાખ્યા છે અને એમાંથી ઉપજેલા પૈસાની અમને ભેટ ધરી છે. એનું સર્વસ્વ એકમાત્ર દાતરડું અને દામણું હતા, જેના થકી એ પોતાનો નિર્વાહ કરતો. એના મનમાં એટલું પણ એને વિચાર્યું નથી કે આવતીકાલની રોજી હું કઈ રીતે કમાઈશ. ધન્ય છે એના ત્યારે જેણે બલિરાજાને ન જોયા હોય તેને માણેકચંદ શેઠને જોવા, અને જેણે માણેકચંદ શેઠને ન જોયા હોય તે આ પટેલને જુએ. પટેલ, અહીં રહો ત્યાં સુધી અમારે ત્યાં પ્રસાદની પાતળ લેજો. સંકોચના માર્યા ભૂખ્યા ન રહેતા. તમારી જેવા વૈષ્ણવ અમારે આંગણે ક્યાંથી? ભલે મહારાજ, પણ મને કંઈક તેલ બતાવજો તો મહાપ્રસાદ લઈશ. એમને એમ નહીં લઉં. ગોપાલપુરમાં એક બિનકાર રહેતો. એ વીણા બહુ સુંદર વગાડતો. એની કલાથી રીઝીને શ્રી ગુસાઈજીએ એને શ્રીનાથજી સન્મુખ વીણા વગાડવાની સેવા આપી હતી. પ્રભાતે શંખનાદથી 4 ઘડી પહેલા અને શયન પછી 4 ઘડી સુધી એ બિનકાર મંદિરમાં વીણા વગાડતો. શ્રીનાથજીને એની વીણા સાંભળવી બહુ ગમતી. એનું નામ હતું વીણા પ્રસાદ. આ બિનકારને બીજો કોઈ વ્યવસાય નહોતો. કુટુંબીજનોનું ગુજરાન જેમ તેમ કરીને ચલાવતો. વાર તહેવારે કે ઘરના કોઈ પ્રસંગે એને ઘણી જ દ્રવ્ય ખેંચ રહેતી. પરંતુ જ્યારે એ શ્રીનાથજી સન્મુખ વીણા વગાડવા બેસતો ત્યારે પોતાનું સગળું લૌકિક દુઃખ ભૂલી જતો અને અત્યંત ભાવપૂર્ણ બનીને વીણા વગાડતો. એવા મધુર રાગ છેડતો કે શ્રીનાથજી ડોલી ઉઠતા. એક દિવસ પ્રભાતે જ્યારે વીણા પ્રસાદે પોતાને વીણા ઉંચકીને તાર મેળવ્યા ત્યારે એ ચમકી ગયો. એને વીણાના પોલાણમાંથી કંઈક ખખડવાનો અવાજ આવ્યો. વીણાને ઊંચી કરીને ઊંધી વાળી તો અંદરથી એક સોનાની વાટકી દડી પડી. વીણા પ્રસાદે વાટકીને ફેરવીને ધ્યાનથી જોઈ અને પછી પોતાની પાસે સાચવીને રાખી દીધી. વીણાના તાર મેળવ્યા અને વિચારના તાર પણ મેળવ્યા. બંનેના તાર વ્યવસ્થિત મળી જતા વીણા પ્રસાદે તાર પર એવી તો આંગળી ફેરવી કે મંદિરનો ખૂણે ખૂણો ઝૂમી ઉઠ્યો. નાથજીને મંગલ ભોગ ધરાવીને શ્રી ગુસાઈજી તિબારીમાં આવીને બિરાજ્યા. વીણા પ્રસાદે વીણાને ઢાંકીને એના સ્થાને મૂકી અને શ્રી ગુસાઈજી સન્મુખ આવીને ઊભો રહ્યો. વીણામાંથી મળેલી સોનાની વાટકી શ્રી ગુસાઈજી સમક્ષ ધરી અને દંડવત પ્રણામ કર્યા. મહારાજ, શ્રી ગોવર્ધનનાથજી મને પણ ઓળખે છે. સોનાની આ વાટકી આપને મારી વાતની સાક્ષી આપશે. તારી આ વાતની સાક્ષી તો અમને તારી વીણાના સ્વરોએ આજે આપી દીધી છે. ફક્ત એટલું જ કહે કે આ વાટકી તારી પાસે કઈ રીતે આવી? વીણામાંથી મળી. જે વીણા પ્રસાદ,
શ્રી ગોવર્ધન નાથજી તને ઓળખે છે એટલું જ નહીં, પરંતુ તારું વીણાવાદન પણ પસંદ કરે છે. તારા પર રીઝીને આ વાટકી તને ભેટ આપી છે, તું રાખી લે. નહીં મહારાજ, આ વાટકી મારાથી ન રખાય. આપ મને દોષમાં શા માટે નાખો છો? શ્રી ગોવર્ધનનાથજીએ આ વાટકી મને આપીને જતાવી દીધું કે હું એમનો છું. એ જ મારી સેવાનું પરમ ફળ છે. આજે મારું જીવ્યું સાર્થક થઈ ગયું. આ વાટકી આપ પાછી લઈ લો. વીણા પ્રસાદ, તું ક્યાંક દૂર જવાનો વિચાર કરતો હતો? હા મહારાજ, ગૃહસ્થ છું. ઘરમાં લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યો છે અને દ્રવ્ય ખેંચ ઘણી છે, એટલે વિચાર કરતો હતો કે પરગામ જઈને થોડુંક ધન કમાઈ આવું. સોનાની વાટકી તારી વીણામાં મૂકીને શ્રી ગોવર્ધનનાથજીએ તને જણાવ્યું છે કે તું પરગામ ન જતો. એમને નિત્ય તારી વીણા સાંભળવાની હવે ટેવ પડી ગઈ છે. આ વાટકી વેચીને એમાંથી મેળવેલા ધનનો તું લગ્ન પ્રસંગમાં ઉપયોગ કર. એ નહીં બની શકે. તો પછી શ્રી ગોવર્ધનનાથજીની પ્રસન્નતા જાળવી રાખવા ખાતર તને ભંડારમાંથી જોઈએ એટલું દ્રવ્ય અપાવી દઈએ, પણ તું રોકાઈ જા. મહારાજ, દેવ દ્રવ્ય હું કેમ કરીને લઉં? તો પછી અમારા ઘરેથી લે. ગુરુ દ્રવ્ય લઈને હું કેટલા જન્મે મારો અપરાધ છોડાવી શકીશ? તો પછી તને વૈષ્ણવો દ્વારા દ્રવ્ય અપાવશું, પરંતુ તું પરગામ ન જતો. હવે તું ના નહીં પાડી શકે, આટલું તો તારે અમારું માનવું જ પડશે. ઠીક છે મહારાજ, આપને જેમ ઠીક લાગે એમ. હું ક્યાંય નહીં જાઉં. આજે મને ગુરુ અને ગોવિંદ બંને સાચા અર્થમાં પ્રાપ્ત થઈ ગયા. હવે હું કયા ધનની અપેક્ષામાં બહાર ભટકું? બસ મારા વતીથી શ્રી ગોવર્ધનનાથજીને વિનંતી કરજો કે સદાય આ જ રીતે પ્રસન્નતાપૂર્વક મારી વીણા સાંભળ્યા કરે. તથાસ્તુ. તું નિશ્ચિંત થઈને ઘરે જા. તારા ઘરનો પ્રસંગ વિના વિઘ્ને પાર પડી જશે. શું એ દિવસો હતા? શું એ ભક્તજનો હતા? શું એ શ્રી ગોવર્ધન ધરણની લીલાઓ હતી? અને શું શ્રી ગુસાઈજી મહારાજની કૃપાનો ધોધ હતો? પ્રેમની વ્યાખ્યાએ નવા જ વાગા ધારણ કરી લીધા હતા. અહીં મારી જગ્યાએ બેસીને કોણ સંધ્યાવંદન કરી રહ્યું છે? કેમ, શું થયું સંન્યાસીજી? આખી કાશીના લોકોને ખબર છે કે મણિકર્ણિકા ઘાટ પરનો આ ખૂણો મારો છે. તમારા એ સ્વામીને જાણ ન હોય તો જણાવી દો અને અહીંથી ઉઠવાનું કહી દો. હા, અહીંથી ઉઠવાનું કહી દો. સંન્યાસીજી, આખલા ન થાવ. આ તો શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી છે, ગોકુલવાળા, અડેલવાળા. ગુસાઈ? આ કેવા પ્રકારના ગુસાઈ? ગુસાઈ તો નિષ્પૃહ્ય અને વિરક્ત હોય. આમને તો સંધ્યા વંદન કરતી વખતે રાવટી, તંબુ, પાલકી, ઘોડા, દાસ દાસીઓ, પાત્રો અને બીજી વૈભવી વસ્તુઓની જરૂર પડે છે. આટલો સંગ્રહ ગુસાઈજીને ન શોભે. એમને કહી દો કે આ સર્વનો ત્યાગ કરીને આવે અને પછી જ મારી જગ્યાએ બેસે. હું સંન્યાસી છું. હા, હું સંન્યાસી છું. ઘાટ પર બિરાજીને સંધ્યા વંદન કરી રહેલા શ્રી ગુસાઈજીએ આ વાત સાંભળી. આપશ્રીએ સંન્યાસીને પોતાની પાસે બોલાવ્યો. સાથે સાથે ઘાટ પર જેટલા બ્રાહ્મણો હાજર હતા એમને પણ બોલાવ્યા. સંકલ્પ કરીને પોતાની સર્વ વસ્તુઓ બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. રહી સહી થોડી ચીજો ગંગાજીના જલ પ્રવાહમાં પધરાવી દીધી. પછી સૂચક દ્રષ્ટિથી સંન્યાસીની સામે જોઈને કહ્યું, ઓ સંન્યાસી, ફેંકી દો તમારા તુંબડા ચીપિયાને ગંગાજીમાં. ફેંકી દો? આ તુંબડા ચીપિયાને ગંગાજીમાં ફેંકી દો? અરે, હું તો સંન્યાસી છું, સંન્યાસી. આ તુંબડાને ફેંકી દઉં તો પછી ખાઉં શું? તુંબડા વગર ખાવું અશક્ય છે.
અને આ ચીજો ગંગાજીમાં નાખી દઈશ ને તો મને ફરીથી આ વસ્તુઓ છતાંય અમારી પાસે અહીં જે કંઈ હતું એ બધું બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. જ્યારે તમે તો એક સંન્યાસી થઈને ફરો છો, તૂટેલ ફૂટેલ તુમડા ચીપિયાને પણ છોડી નથી શકતા, એમાંય આટલી બધી મમતા. શ્રી ગુસાઈજીના વચનો સાંભળીને સંન્યાસી શરમાઈ ગયા. એટલામાં જ ગૌડ દેશના દિવાન નારાયણ દાસે મોકલાવેલ પાલખી, ઘોડા, હાથી, સોના મોરો, દાસ દાસીઓ વગેરે લઈને માણસો ઘાટ પર આવી પહોંચ્યા અને શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરી બધી વસ્તુઓ ભેટ ધરી ગૌડ દેશ પધારવાની વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ કટાક્ષ નેત્રોથી સંન્યાસી સામે જોયું. દાનમાં આપી દીધેલો સર્વ વૈભવ ફરી પાછો એ જ સમય આવી મળેલો જોતા સંન્યાસી, ગુસાઈજી, આપ તો ઈશ્વરનું સ્વરૂપ લાગો છો. લક્ષ્મી આપના ચરણોમાં વસેલી હોય એવું દેખાય છે. ખરેખર ખરેખર આપ સાચા ગુસાઈ છો. મારા પર કૃપા કરો. મને આપનો સેવક કરો ગુસાઈજી, મને આપનો સેવક કરો. તમારી આ જટા અને દાઢી મુંડાવી સંન્યાસીનો વેશ ઉતારીને ગંગાજીમાં નાહી આવો, પછી તમને અમારા સેવક કરશું. સંન્યાસી તો દોડતા જઈને જટા અને દાઢી મુંડાવી આવ્યા અને માર્યો ભૂસકો ગંગાજીમાં. શ્રી ગુસાઈજીના દેખતા એણે તુંબડું ચીપ્યો ગંગાજીમાં વહાવી દીધા. શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને એને પોતાની પાસેથી નવું કોપીન અને તુંબડું આપ્યું. એને નામ સંભળાવી વૈષ્ણવ કર્યો. વિક્રમ સંવત 1634માં શ્રી ગુસાઈજી ગૌડ દેશ પધારી રહ્યા હતા ત્યારે માર્ગમાં કાશીના રોકાણ દરમિયાન આ પ્રસંગ બન્યો. કોઠારીજી, આ કિશોર કોણ છે? ઘણો તેજસ્વી લાગે છે. શું નામ છે એનું? ત્યાં નથી. અરે એમ તે કઈ હોય. ગોમતીનો વર તો સાગર હોવો જોઈએ, સાગર. જ્યારે આ તો સીધો સાદો ભોળો અને મૂળ છે. આ જોડું કેમ બનશે? જે મહારાજ આપની કૃપા હશે તો એ જરૂરથી સાગર બનશે. શ્રી ગુસાઈજીએ ક્ષણ એક કંઈક વિચાર કર્યો અને પછી ગોપાલદાસને દેવી જીવ જાણી પોતાના ખોળામાં લીધા અને પ્રસાદી ચરવિત તાંબુલ એમના મોંમાં મૂક્યો. ત્યાં તો ચમત્કાર સર્જાયો. ગોપાલદાસનો દેહ ઉજ્જવલ વર્ણનો બની ગયો. ગોપાલદાસે ઊભા થઈ શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરી વલ્લભાખ્યાન ગાવાનું શરૂ કર્યું. વાણીનો પ્રવાહ ફૂટી નીકળ્યો. આમ આ આખું કડવું પૂરું કરીને ગાઈ સંભળાવ્યું. શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. ભાઈલા કોઠારી કૃપા સિંધુ શ્રી ગુસાઈજીને વંદી રહ્યા. ઘરવાળા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌને કૌતુક થયું. મોંઘા જમાઈને બોલતા સાંભળવા ભીડ જામી ગઈ. ગોપાલદાસ, આપ અસારવામાં ભાયલા કોઠારીને ઘરે શ્રી ગુસાઈજી બિરાજતા હતા એ સમયે એક વધુ પ્રસંગ બન્યો. એક પતિ પત્ની આપશ્રીને શરણે આવ્યા અને સેવક બન્યા. શ્રી ગુસાઈજીએ એમને માથે શ્રી ઠાકોરજીની સેવા પધરાવી દીધી અને સેવાની સર્વ રીતભાત પણ શીખવી. પછી દ્વારકા પધારતી વખતે આપશ્રીએ એ દંપતીને આજ્ઞા કરી, દરરોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા પછી જ તમે ભોજન કરજો. એવી આજ્ઞા કૃપાનાથ. ગુરુ આજ્ઞા પ્રમાણે દંપતી દરરોજ એક વૈષ્ણવને આમંત્રણ આપી પ્રસાદ લેવડાવે અને પછી પોતે મહાપ્રસાદ લે. એકબીજાની ગેરહાજરીમાં પણ બંને જણાએ આ ક્રમ જાળવી રાખ્યો. આથી શ્રી ઠાકોરજી એમની ઉપર પ્રસન્ન રહેતા. કેટલાક દિવસે પતિને પરદેશ જવાનું થયું. એણે પત્નીને કહ્યું, જોજે આપણો ક્રમ તૂટે નહીં. ગુરુ આજ્ઞાનો ભંગ ન થાય એની કાળજી રાખજે. હા, પણ તમે પાછા ક્યારે આવશો? મને પાછા ફરતા કેટલા દિવસ લાગશે એનો કોઈ અંદાજ જ નથી. તો પછી મને કેમ ખબર પડે? હા, મારા દિવસોની ગણતરી માટે તું એક કામ કરજે. દરરોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવી એક કાંકરી આ પેટીમાં નાખજે.
એટલે ક્રમ પણ જળવાશે અને મને ગયાને કેટલા દિવસ થયા એ પણ તું જાણી શકીશ. હા હા, ભલે ભલે, એમ જ કરીશ. તમે કોઈ વાતની ચિંતા ન કરતા. પતિ બહારગામ ગયાને દિવસો વીતવા માંડ્યા. પત્નીએ કાળજીપૂર્વક વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો ક્રમ જાળવી રાખ્યો. પેટીમાં કાંકરી મૂકવા લાગી. એમ કરતાં પૂરું 1 વર્ષ વીતી ગયું. પતિ પરદેશથી પાછો ફર્યો. બંનેએ એકબીજાના ક્ષેમકુશળ પૂછ્યા. પછી પતિએ પેલી પેટી મંગાવી. ખોલીને ગણતરી કરી અને બંને અચંબામાં પડી ગયા. આ શું? મને કંઈ સમજાતું નથી. સમજાતું તો મને પણ નથી. 1 વર્ષના 365 દિવસ હોય, જ્યારે આમાંથી 360 જ કાંકરી નીકળી. અને હા, આ 5 રત્ન નીકળ્યા. આ રત્ન પેટીમાં કેવી રીતે આવ્યા? તને કઈ ખબર છે? ના હા, મેં તો નિયમિત રીતે દરરોજ આમાં એક કાંકરી જ ભેગી કરી છે. આ રત્ન ક્યાંથી આવ્યા એની મને જાણ નથી. આ તો બહુ અચરજ ભરેલી વાત કહેવાય. આના ઉકેલ માટે તો હવે આપણે શ્રી ગુરુદેવ પાસે જ જવું પડશે. તો ગોકુળ જવાની તૈયારી કરીએ. હા હા, ગુરુદેવ વગર આનો ઉકેલ આપણને મળશે નહીં. થોડા દિવસમાં પતિ પત્ની ગોકુલ આવી પહોંચ્યા. શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરીને પેલી પેટી આપશ્રીની સન્મુખ ધરી દીધી અને વિગતવાર વાત જણાવી. રત્નોનું રહસ્ય પૂછ્યું ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું, વૈષ્ણવો, આ 1 વર્ષમાં 5 દિવસ તમારે ત્યાં તાદ્રશી ભગવદીય વૈષ્ણવો પ્રસાદ લેવા આવેલા. અન્ય દિવસોમાં સામાન્ય કંઠીધારી વૈષ્ણવો આવેલા. ક્યારે કયા રૂપમાં આપણને ક્યાં કોણ મળી જશે એ આપણે જાણતા નથી. તેથી જ વૈષ્ણવોએ આવો નિયમ રાખવો જોઈએ કે પહેલા એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવવો અને પછી જ પોતે લેવો. આમ કરવાથી આ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય અને પ્રભુ પર રુચિ ઉપજે. એ રીતે પ્રભુની સેવા ભલી ભાતે થાય અને પ્રીતિ ઉપજે. જીવતર ધન્ય બને. વૈષ્ણવો, તમારું જીવતર ધન્ય બન્યું છે. તમને પ્રભુ પર વધુને વધુ રુચિ ઉપજશે અને તમે પ્રભુને વધુને વધુ લાડ લડાવશો. કારણ કે પ્રભુને જે વહાલા છે એવા ભક્તો તમારે ત્યાં પ્રભુનો પ્રસાદ લેવા આવ્યા છે. શુભમસ્તુ. કલ્યાણ થાઓ. અસારવામાં ભાયલા કોઠારીને ઘરે શ્રી ગુસાઈજી બિરાજતા હોય ત્યારે અનેક ભાવિકો દૂર દૂરથી આપશ્રીના દર્શન કરવા આવે અને સેવક બનીને પાછા વળે. એકવાર એક મા અને દીકરી પણ દર્શને આવ્યા અને 2 દિવસમાં તો બ્રહ્મ સંબંધ પામીને ભગવત સેવાએ પધરાવી લીધી. તેઓ પોતાને ઘરે પાછા ફરવા લાગ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા દીધી, તમે આ સ્વરૂપની પ્રેમથી સેવા કરજો. તમારી દીકરી ઘણી જ ભાગ્યશાળી છે. કૃપાનાથ, આપ બનાવો તો જરૂરથી એ ભાગ્યશાળી બને. જુઓ, શ્રી હરિ તો કૃપા વરસાવા બેઠા છે. તમને ઝીલતા આવડવું જોઈએ. આ દીકરી બડભાગી છે. એને લૌકિક બાધા નહીં કરે. કસોટીથી ગભરાતા નહીં. ત્રિભુવનના ધણી તમારી સાથે જ છે. જે બની આવે તે પ્રેમથી ધરાવજો અને કીર્તન કરજો. જે રાજ, સેવા શી રીતે થશે? અમારી પાસે તો કંઈ નથી. એટલે જ કહીએ છીએ કે તમારી પાસે સર્વ કંઈ છે. પ્રભુ બહુ જલ્દી તમારા પર રીઝશે. જે રાજ, મુશ્કેલીથી માંડ ખાવા ભેગા થઈએ છીએ. દાળ રોટલી તો કરો છો ને? હા. તો એનો ભોગ ધરાવીને પછી તમે પ્રસાદ લેજો. પણ શ્રી ઠાકોરજી તો પધરાવો જ. તો પછી મંગલા અને ઉત્થાપનમાં બંટામાં ધરવા સામગ્રી ક્યાંથી લાવું? રાતના રોટલા ટીપવા માટે ઘરમાં બાજરી તો હશે ને? હા. તો પછી ક્યાં વાંધો છે? રોજ રાતે 1-2 મુઠ્ઠી બાજરી પલાળી દેવી અને બીજે દિવસે બંટામાં એ ધરાવવી. પ્રભુને ખૂબ જ લાડથી અમારી કાની દઈ આરોગાવજો. પણ જયરાજ, વસ્ત્રો ક્યાંથી લાવું? ફક્ત પેટ ભરે સેવા કરી કહેવાય.
સેવા પધરાવતા પહેલા સગવડતા તો ઊભી કરવી પડશે ને. આવા મહારાજ અધિરાજ એક નિર્ધનની ઝૂંપડીમાં કઈ રીતે બિરાજશે? એનોય ઉપાય છે. તમે વર્ષે 2 વર્ષે એકાદ નવો સાડલો તો લાવતા હશો ને? હા હાજી. તો એ થોડો મોટો લેવો અને એમાંથી 1 હાથ જેટલો ફાડી લઈ ઠાકોરજીના વસ્ત્રો બનાવવા. બોલો, હવે તો પધરાવશો ને? દીકરીનું ભાગ્ય જોર કરી રહ્યું છે. ભલે જયરાજ, જેમ આપ આજ્ઞા કરો એમ. તો આ સ્વરૂપ અમે તમારે શિરે પધરાવી દઈએ છીએ. અમે શીખ્યું છે એ રીતે સેવા કરજો. લૌકિકની ચિંતા કે શરમ ન કરતા. જેવી આજ્ઞા જયરાજ. આપ તો નિરાધારના આધાર છો. આપની આજ્ઞા પ્રમાણે જ પ્રીતિપૂર્વક સેવા કરશો. લૌકિકમાં મા દીકરી પર ઘણી આફતો વરસી, પરંતુ ગુરુ વચનમાં અગાધ શ્રદ્ધા ધરાવતા મા દીકરી જરાય વિચલિત ન થયા. અનેકવિધ લૌકિક ચર્ચાઓને ટાળવા એમણે ગામ છોડ્યું. શ્રી ઠાકોરજીને સર્વસ્વ માની લીધા અને પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યા. હવે શ્રી ગુસાઈજી છઠ્ઠી અને છેલ્લી વારની દ્વારકા યાત્રાએ પધારવા માટે ગુજરાત અસારવા પધાર્યા. એક વૈષ્ણવને ઘરે પધરામણી રાખી હતી, ત્યાં આપશ્રી પ્રસ્થાન કરી રહ્યા હતા. ગામની બહાર ભાગોળે તળાવને કિનારે સઘન વનરાજીમાં થઈને આપશ્રીનો રસાલો આગળ વધી રહ્યો હતો. સ્થળ અત્યંત રમણીય અને એકાંતમય હતું. કોઈ જ માનવ વસ્તી નહોતી. એટલામાં શ્રી ગોસાઈજીએ ઘંટાનાદ સાંભળ્યા અને આપશ્રીએ ઘોડાને એડી મારી થોભાવ્યો અને ઘંટાનાદની દિશા તરફ વાળ્યો. સાથેના સ્થાનિક વૈષ્ણવોને આપશ્રીએ પૂછ્યું તો જાણવા મળ્યું કે નજીકમાં એક ઝૂંપડી છે અને એમાં એક મા દીકરી રહે છે. આપે ઘોડાની ગતિ વધારી અને તત્કાળ ઝૂંપડી પાસે પધાર્યા. આંગણામાં પેલા મા દીકરી બેસીને સત્સંગ કરી રહ્યા હતા. શ્રી ગુસાઈજીને આમ ઓચિંતાના પોતાને આંગણે પધારેલા જોઈને મા દીકરી હરખઘેલા બની ગયા. શ્રી ગુસાઈજી ઘોડા પરથી નીચે પધાર્યા અને મા દીકરીએ શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. સેવાનો શો સમય છે? મહારાજ, હમણાં જ ઉત્થાપન ભોગ ધરાવ્યા છે. આપ અંદર પધારીને બિરાજો. ઠાકોરજી ક્યાં બિરાજે છે? જે આ ટેરામાં બિરાજે છે. શ્રી ગુસાઈજીએ ટેરાની પાછળ દ્રષ્ટિ કરી. જોયું તો શ્રી ઠાકોરજી બંટામાંથી પલાળેલી બાજરીના દાણા પોતાની નાનકડી મુઠ્ઠીમાં ભરીને મુખમાં મૂકી રહ્યા છે. માએ પહેરેલા સાડલામાંથી જ નીકળેલા લહેરિયાના વસ્ત્રો શ્રી ઠાકોરજીએ ધારણ કરેલા છે. શ્રી ગુસાઈજી બાજુમાં રાખેલા મોઢા પર બિરાજ્યા. આપશ્રીનું હૃદય ભરાઈ આવ્યું. નેત્રે અશ્રુબિંદુ છલકાઈ આવ્યા અને રોમે રોમ પુલકિત થઈ ગયા. મહારાજ, આપને શું ધરાવીએ? અમારી પાસે તો એવું કંઈ જ નથી. બેટી, તમારી પાસે બધું જ છે. ભોગ સરે એટલે બંટામાંના દાણા લઈ આવજે. શ્રી ગુસાઈજીએ થોડી વાર સુધી મા દીકરી સાથે ભગવત ચર્ચા કરી. સમય થયે માતાએ ભોગ સરાવ્યા અને બાજરીનો પ્રસાદ કટોરીમાં ભરી લાવીને શ્રી ગુસાઈજીના શ્રીહસ્તમાં મૂક્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ સાથે આવેલા સ્થાનિક વૈષ્ણવોને પૂછ્યું, વૈષ્ણવો, તમારે આ મા દીકરી સાથે વ્યવહાર છે? ના કૃપાનાથ, અમારે આમની સાથે કોઈ જ સંબંધ નથી. ઠાકોરજીની સેવા કરતા તો આવડતી નથી. પહેલા આ લોકો ગામમાં રહેતા હતા. અમને ખબર છે કે તેઓ ઠાકોરજીને એકનું એક વસ્ત્ર ધરાવે છે અને ભૂખ્યા રાખે છે. પણ અમારે તો આમની સાથે સંબંધ છે. જો આ ઉત્થાપન ભોગ અમે પ્રસાદી રૂપે ગ્રહણ કરીએ છીએ. આહા, શું સ્વાદ છે આ બાજરીનો! વાહ, ધન્ય છે. બાઈ, હવે તો આ બેટી ભાગ્યશાળી થઈ ને? આપે કરી ત્યારે થઈ છે રાજ. ઠાકોરજી એની સાથે હળી મળી ગયા છે. શ્રી હરિ તો પ્રેમ શુદ્ધિત છે. એમને જેટલો પ્રેમ આપશો એટલી એમને ક્ષુધા વધુ લાગશે.
અને તમારામય થઈ જશે. કલ્યાણ થાઓ બંનેનું. અસારવાથી વિજય કરીને શ્રી ગુસાઈજી દ્વારકા યાત્રાએ આગળ પધાર્યા. માર્ગમાં એક નાનકડું ગામ આવ્યું. એ ગામમાં માત્ર એક જ વૈષ્ણવ હતો અને શ્રી ગુસાઈજીનો સેવક હતો. શ્રી ગુસાઈજી એના ગામમાં થઈને આગળ પધારી રહ્યા છે એ જાણીને વૈષ્ણવ દોડીને માર્ગમાં આવ્યો અને અત્યંત દીન ભગવત ચર્ચા કરવા ગાદી તકીએ બિરાજ્યા. કહો વૈષ્ણવ, તમે ભગવત વાર્તા કરો છો? જી કૃપાનાથ, નિયમિત રીતે કરું છું. આ ગામમાં બીજો તો કોઈ વૈષ્ણવ નથી, તો પછી તમે કોની સાથે ભગવત વાર્તા કરો છો? છે મહારાજ, આ ગામમાં એક વૈષ્ણવ હજુ પણ છે. છે? ક્યાં છે? અને અમને મળવા નથી આવ્યા? એ વૈષ્ણવ આપને મળવા આવી શકે એમ નથી, એટલે આપે જ એમને મળવા પધારવું પડશે. વૈષ્ણવ, કઈ સમજાય એવું બોલો. મહારાજ, આપ ઘણા વર્ષો પહેલા આ જ માર્ગેથી દ્વારકા પધાર્યા હતા, ત્યારે ગામ બહાર એક વૃક્ષ નીચે આપે મુકામ કર્યો હતો. એ સમયે મેં આપના દર્શન કર્યા હતા અને આપનો સેવક બન્યો હતો. એ યાદ છે ને? હા, સારી રીતે યાદ છે. પણ એ વાતનું અત્યારે શું છે? બસ, આપના પધાર્યા પછી હું એ વૃક્ષને વૈષ્ણવ સમજુ છું, કારણ કે આપે મને એ વૃક્ષ નીચે જ બ્રહ્મ સંબંધ દીક્ષા દીધી હતી. મારી સાથે સાથે એ વૃક્ષ પણ વૈષ્ણવ થઈ ગયું છે એમ સમજીને હું દરરોજ એની પાસે જાઉં છું અને શ્રી સ્મરણ કરી આપનું નામ યાદ અપાવું છું અને એને ભગવત વાર્તા સંભળાવું છું. અન્ય કોઈ વૈષ્ણવ તો આ ગામમાં નથી, તો અન્ય માર્ગીય પાસે હું કેવી રીતે મારા પ્રભુની લીલા વર્ણવું? વાહ, ધન્ય છે વૈષ્ણવ, તમારી વૈષ્ણવતાને ધન્ય છે કે જે પોતાનો ધર્મ ગૌપ્ય રાખી શકે છે, અનેક વૃક્ષ સાથે ભગવત વાર્તા કરી શકે છે. ક્યાં છે એ વૃક્ષ? બહાર સેવકોને કહો કે અમારો ઘોડો તૈયાર કરે. અમે હમણાં જ એ વૃક્ષ વૈષ્ણવને મળવા જશું. તરત શ્રી ગુસાઈજીએ ઘોડો પલાણ્યો અને વૈષ્ણવને સાથે લઈ ગામ બહાર પધાર્યા. પાદરે આવતા વૈષ્ણવે દૂરથી આંગળી ચીંધી અને વૃક્ષ બતાવ્યું. ચમત્કાર થયો. શ્રી ગુસાઈજીના દર્શન થતા વેંત વૃક્ષની ડાળીઓ ઝૂમવા લાગી અને ભૂમિ તરફ ઝૂકવા લાગી. જેવા શ્રી ગુસાઈજી એ વૃક્ષની નજીક પધાર્યા કે તરત ઝૂકેલી ડાળીએ આપ શ્રીના ચરણનો સ્પર્શ કર્યો. થડ વળવા લાગ્યું. કાળ 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 અવાજ સાથે મૂળિયામાંથી એ વૃક્ષ ઉખડી પડ્યું અને જમીન દોસ્ત થઈ ગયું. એમાંથી એક વૈષ્ણવ પ્રગટ થયા અને શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજીએ એ વૃક્ષ વૈષ્ણવનો ઉદ્ધાર કર્યો અને સ્વધામ પહોંચાડ્યો. મહારાજ, આ શું? મને આ વૃક્ષ વૈષ્ણવનો જ સત્સંગ હતો. હવે હું કોની સાથે સત્સંગ કરીશ? આ વૃક્ષ ગયા જન્મમાં સારો વૈષ્ણવ હતો, પરંતુ અમુક અપરાધને કારણે એને આ યોનિ પ્રાપ્ત થઈ હતી. એનો સમય પાકી ગયો હતો, એટલે અમારે એને સ્વધામ પહોંચાડવો પડ્યો. અને તમારો સમય પણ હવે નજીક આવી રહ્યો છે, તેથી તમારે સત્સંગી જતા રહ્યાનો ખેદ કરવાનો નથી. સમજ્યા? જી કૃપાનાથ, આપ તો સર્વજ્ઞ છો. અમારા બંનેનો ઉદ્ધાર કરવા જ આપ આ રસ્તે થઈને પધાર્યા હો એવું લાગે છે. આપનું શરણ પામ્યા પછી મારે હવે કોઈ જ લૌકિક કામના બાકી નથી રહી. હું તૈયાર છું. શ્રી ગુસાઈજી પાછા ગામમાં પધાર્યા. રાતવાસો પેલા વૈષ્ણવને ઘરે જ કર્યો. બીજા દિવસની સવાર થતાં જ એ વૈષ્ણવે પોતાનું સર્વસ્વ શ્રી ગુસાઈજીને અર્પણ કરી દીધું. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને આશીર્વાદ દીધા અને ત્યાંથી પ્રસ્થાન કર્યું. આગળ વધતા થોડા જ દિવસમાં સમાચાર મળ્યા કે પેલા ગામના વૈષ્ણવનો દેહ છૂટી ગયો છે. ધન્ય છે એ વૈષ્ણવને કે જેણે વૃક્ષને પોતાનો ગુરુભાઈ માનીને સત્સંગ કર્યો, પણ અન્ય પાસે પોતાનો ભાવ ન ખોલ્યો, અંત સમયનો ડર ન રાખ્યો અને શાંતિથી સર્વ કંઈ ગુરુને સમર્પી દીધું.
એકવાર ગુજરાતના વૈષ્ણવોનો એક સંઘ શ્રીનાથજીના દર્શન કરવા નીકળ્યો. એ સંઘમાં 2 પટેલ ભાઈઓ પણ હતા. ગોપાલપુર પહોંચીને સૌએ શ્રીનાથજીના રાજભોગના દર્શન કર્યા. દર્શન કરીને સૌ યાત્રાળુઓ શ્રી ગુસાઈજીની બેઠકમાં આવ્યા અને વચનામૃતનો લાભ મેળવ્યો. ઉઠતી વખતે પેલા 2 પટેલ ભાઈઓએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી. મહારાજ, અમને વ્રજ બહુ ગમી ગયું છે. આમે અમારે ગામમાં કાંઈ કામ ધંધો નથી. અહીં થોડા વધુ સમય માટે રોકાઈ જવાની બહુ ઈચ્છા છે. આપ શ્રી ગોવર્ધનનાથજીની જે સેવા બતાવશો એ અમે પ્રેમપૂર્વક કરીશું, અને મહાપ્રસાદ ધરશો એ લઈશું, અને પ્રસાદી વસ્ત્ર આપશો તે પહેરીશું. ઠીક છે ચબરાકભાઈ, તને અમે શ્રી ગોવર્ધનનાથજીના જલધારાની સેવા સોંપીએ છીએ, અને ભોળાભાઈ તને અમે શ્રી ગોવર્ધનનાથજીની ગાયોની સેવા સોંપીએ છીએ. બંને જણા મન લગાવીને સેવા કરજો, જરાય કચાશ ના રાખતા. જય મહારાજ, જેવી આપની આજ્ઞા. શ્રીનાથજીને ગાય અતિશય વાલી છે એ વાતની જાણ શ્રી ગુસાઈજીએ પહેલા જ દિવસે ભોળાભાઈને કરી દીધી હતી. એટલે એ ભાઈ ગાયોમાં પણ શ્રીનાથજીનું સ્વરૂપ જોતો અને અંતરના ઉમળકાથી ગાયોની સંભાળ રાખતો. ગાયોની આવી રીતે સેવા કરતા કરતા પટેલને ભૂખ, તરસ કે ઊંઘનું પણ ભાન ન રહેતું. બહુ મોડેથી પરવારીને એ પ્રસાદ લેવા જતો. ભીતરિયાઓ એને માટે મહાપ્રસાદની પાતળ ઢાંકી રાખતા. ઘણીવાર તો ઢાંકેલી પાતળ એમને એમ જ પડી રહેતી અને પટેલ પ્રસાદ લેવા આવતો જ નહીં. મંદિરમાં એના નામની રાડારાડ થતી. વળી એક દિવસ એવો આવ્યો કે જ્યારે પટેલ પાતળ લેવા ન આવ્યો. ભીતરિયાઓ બબડવા લાગ્યા. શ્રીનાથજી સમજી ગયા. રાજભોગમાંથી 2 મોટા લાડુ ઉપાડ્યા અને પહોંચી ગયા સીધા ખીરકમાં. પટેલ, હજી સુધી પાતળ લેવા કેમ ના આવ્યો? અરે ગોપાલ, તમે? અરે મેં તમને ના પાડી છે ને કે તમારે અહીં નહીં આવવાનું. આ ખાડા ટેકરાવાળી જમીન, આ છાણની વાસ, હવામાં ઉડતા મચ્છર ને બીજી જીવાત, અહીં તમને બેસવા માટે આસન નહીં, ઠેકાણા નહીં. મારું કામ ન પતે ત્યાં સુધી હું પ્રસાદ નથી લેતો. અરે ભોળાભાઈ, ખાધા પીધા વગર તારા શરીરમાં શક્તિ નહીં રહે તો તું સેવા કઈ રીતે કરી શકવાનો હતો? આ લે લે લે, આ લાડુ ખાઈ લે અને પછી ગાયોની સેવા કર. આમે ભીતરિયાઓએ તારી પાતળ હવે ક્યારની પધરાવી દીધી હશે. આમ પટેલને લાડુ ખવડાવી શ્રીનાથજી પાછા મંદિરમાં પધાર્યા. સાંજે ભીતરિયાઓએ શ્રી ગુસાઈજી પાસે જઈને ફરિયાદ કરી. પરંતુ શ્રી ગુસાઈજી જાણતા હતા કે પટેલને ગાયોની સેવા ફળી છે, એટલે આપ શ્રી ચૂપ રહ્યા અને ભીતરિયાઓની ફરિયાદ સાંભળી જ નહીં. ગુરુ વચન પરની એક નિષ્ઠા પટેલને કેવડું મોટું ફળ આપી ગઈ. જે કૃપાનાથ, સુરતના સુબાના દિવાન આવ્યા છે. કહે છે કે એમણે આ પહેલા શ્રી ગોવર્ધનનાથજીના દર્શન ક્યારેય નથી કર્યા. વળી આજે બપોરે તો એમનો મુકામ ઉપડી જવાનો છે. તો 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 જો આજે ઉત્થાપનના દર્શન થોડા વહેલા થાય તો તેઓ 25,000 રૂપિયા ભેટ ધરવા તૈયાર છે. હા, રાજભોગ પછી અમારી પાસે આવ્યો હતો અને કહેતો હતો કે બપોરે તેઓ નીકળી જવાના છે. સુબો સાથે છે એટલે રોકાઈ નહીં શકે. તો કૃપાનાથ, આજે ઉત્થાપન થોડા વહેલા. ઠીક છે, તમે જાઓ. ભંડારીએ ઠીક છે એનો અર્થ હકારમાં ખપાવ્યો અને દીવાનને એ મુજબની સૂચના આપી. પરંતુ આ તરફ શ્રી ગુસાઈજી તો બપોરનો વિશ્રામ કરીને દરરોજ કરતાંય મોડેથી જાગ્યા. પહેલી બાજુ સુબાનો મુકામ તો નક્કી કરેલા સમય ઉપડી ચૂક્યો અને દીવાનને કચવાતા મને ગોપાલપુર છોડવું પડ્યું. રસ્તામાં એને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન માટે અતિશય વિરહ તાપ થયો અને ત્યાં જ એનો દેહ છૂટી ગયો. અહીં શ્રી ગુસાઈજી સ્નાન કરી મંદિરમાં પધાર્યા અને શંખનાદ કરાવ્યો. ઉત્થાપન ભોગના દર્શન થયા ત્યારે આપ શ્રીએ ભંડારીને કહ્યું, બોલાવો, સુરતના દિવાનને બોલાવો. ક્યાં છે? શું કહું મહારાજ, એમની તો કૂચ થઈ ગઈ
અને આપે તો નિત્ય કરતા પણ મોડું કર્યું. આપણી વાત તો નિત્ય કરતા વહેલા દર્શન કરાવવાની હતી. રૂપિયા માટે વહેલા ઉત્થાપન કરવા? શ્રી ગોવર્ધનનાથજીને રૂપિયા ખાતર શ્રમ કરાવવો? સેવા તો પ્રભુના સુખ ખાતર કરવાની છે, નહીં કે રૂપિયા મેળવવા માટે. ભગવાનના દર્શનનો વેપાર ન થાય ભંડારી. અને રૂપિયાની લાલચ આપી પ્રભુને વહેલા પધરાવવાનું કે મોડે સુધી બિરાજી રાખવાનું કહેનારને પણ દોષ લાગે છે. તમારે રૂપિયા જ જોઈએ છે ને? આવતીકાલે અમારી સાથે ગોવિંદ કુંડ પર ચાલજો. બીજે દિવસે ગોવિંદ કુંડ પરના એક ખેતરમાં માટી ખોદાવીને શ્રી ગુસાઈજીએ સોનાની ઈંટો કાઢી બતાવી. ભંડારીને શરમ લાગી ગઈ અને ચૂપચાપ શ્રી ગુસાઈજીની માફી માંગી સરાહના કરી. પરંતુ આ આખોય પ્રસંગ તો આપણને બોધપાઠ શીખવવા માટેનો જ હતો. શ્રીનાથજીના ભંડારી તો પરમ ભગવદીય હતા. લોકોને ઉદાહરણ પૂરું પાડવા માટે પોતે બદનામી વોરી લઈને પણ આવા પ્રસંગો રચતા. શ્રી ગુસાઈજીની અને શ્રીનાથજીની મહત્તા જળવાઈ રહે કે વધે એનું ધ્યાન રાખતા. શ્રી ગુસાઈજીની કૃપા થકી જ આવી પ્રેરણા મેળવી શકાય એ નિશંક વાત છે. ગુજરાતનો એક વણિક પોતાના મા બાપ ગુજરી જતાં એકલો અટુલો થઈ ગયો હતો અને શ્રી ગુસાઈજીની દ્વારકા યાત્રા દરમિયાન આપ શ્રીને શરણે આવ્યો હતો. ત્યારથી તે શ્રી ગુસાઈજીની સાથે જ રહેતો અને સેવા પ્રચારકી કરતો. એક દિવસ એ વણિક ગોપાલપુરથી આગ્રા સામગ્રી લેવા ગયો હતો. ગાડું ભરીને સામગ્રી લઈ એ પાછો ફરી રહ્યો હતો ત્યાં જ રસ્તામાં એનું ગાડું અટકી ગયું. એણે કોઈકને પૂછ્યું, ભાઈ, કોઈ પણ કારણ વગર આ ગાડું અહીં અટકી કેમ ગયું? બળદ આગળ વધતા જ નથી. આ પૈડા નીચે ખાડો કે રોડોય નથી. એમાં એવું છે ને કે અહીં એક ભૈરવ રહે છે, એને નારિયેળ ચડાવો તો ગાડું આગળ વધે. ઓહો હો, એમ વાત હોય તો એકને બદલે બે નાળિયેર ચડાવું. વણિકે સામગ્રીમાંથી 2 નાળિયેર કાઢી ભૈરવને ચડાવ્યા અને ગાડું આગળ વધાર્યું. શ્રી ગિરિરાજજી આવી એણે સામગ્રી ભંડારમાં મુકાવી અને શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. એ સમયે સામગ્રી ખરીદવા માટે વણિકની સાથે ગયેલા બીજા સેવકે શ્રી ગુસાઈજીને જાણ કરી. મહારાજ, આ વણિકે તો અન્યાશ્રય કર્યો છે. એણે સામગ્રીમાંથી 2 નારિયેળ કાઢીને ભૈરવને ચડાવ્યા છે. વણિક, આ સેવક સાચું કહે છે? અડધું સાચું છે, અડધું ખોટું છે. એટલે મેં સામગ્રીમાંથી 2 નાળિયેર ભૈરવને ચડાવ્યા એ સાચું છે, પણ મેં અન્યાશ્રય કર્યો છે એ ખોટું છે. મહારાજ, રસ્તામાં ગાડું અટક્યું હતું. ભૈરવને નાળિયેર ચડાવ્યા વગર ગાડું આગળ વધે એમ નહોતું. જો મોડું થાય તો અમુક સામગ્રી બગડી જાત અને અહીં મોડા આવતા સેવામાં અસુવિધા થાત. મજૂરોને ભેગા કરીને ગાડાને ધક્કા મરાવ્યા હોત તો 2 રૂપિયાની મજૂરી થાત. ત્યારે આ તો મેં સસ્તામાં કામ પતાવ્યું. ભૈરવને 2 નાળિયેરની મજૂરી આપીને મેં અટકેલું ગાડું આગળ વધાર્યું છે. મેં તો મજૂરને મજૂરી આપી છે, એમાં અન્યાશ્રય શો કર્યો? હા, વાત તો સાચી છે. મજૂરને મજૂરી આપી એમાં અન્યાશ્રય શેનો? જો તે ભક્તિભાવથી ભૈરવના પૂજન અર્થે નારિયેળ ચડાવ્યા હોત તો જરૂરથી અન્યાશ્રય થાત. પરંતુ તે તો શ્રી ગોવર્ધનનાથજીનું સ્મરણ કરીને ભૈરવને મજૂરી પેટે 2 નારિયેળ આપ્યા છે. એમાં કોઈ અન્યાશ્રય નથી થયો. ધન્ય છે તને. આવી જ રીતે સેવા કરતો રહેજે. ચિત્તમાં સદાય શ્રી ગોવર્ધન ધરણને રાખીને દરેક કામ કરજે. ગ્વાલિયરના એક ક્ષત્રિય ખાનદાનમાં જન્મેલી કન્યા રૂપમંજરીએ 16 વર્ષની થતામાં તો અદ્ભુત રૂપ ખીલવ્યું હતું. એનો પિતા શ્રી ગુસાઈજીનો સેવક હતો, એટલે એણે પોતાની દીકરીને પણ શ્રી ગુસાઈજીની સેવિકા બનાવી હતી. રૂપમંજરીના યૌવન પ્રવેશની સાથે જ રૂપ માધુર્ય પૂર્ણ રીતે ખીલી ઉઠ્યું હતું, એટલે પિતાએ એનો વિવાહ કરી દીધો. રૂપમંજરીનો પતિ દુર્જનસિંહ મોગલ સમ્રાટ અકબર બાદશાહનો એક માનીતો હજુરિયો હતો. લગ્ન પછી એ રૂપમંજરીને મહેલમાં લઈ આવ્યો અને બસ
ત્યારથી એની કઠણાઈ બેસી ગઈ. બાદશાહની નજરે એકવાર રૂપમંજરી ચડી અને બાદશાહ દીવાનો બની બેઠો. બાદશાહે રૂપમંજરીને પોતાની બેગમ બનાવવાનો પ્રસ્તાવ એની પાસે મૂક્યો, પરંતુ રૂપમંજરી ખાનદાન હિન્દુ ક્ષત્રિયના કુળની હતી. એણે બાદશાહનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. બહુ મનાવી જોવા છતાંય જ્યારે રૂપમંજરીએ પોતાનો નિર્ણય અફર રાખ્યો, ત્યારે સમજદાર બાદશાહે વાતને નવો વળાંક આપી દીધો. બાદશાહે પોતાના જનાનખાનામાં તાજ બેગમની દાસી તરીકે રૂપમંજરીને રહેવાનો આદેશ આપી દીધો અને એ બહાને દિવસમાં એકવાર તો પોતાને એનું મુખ બતાવવાની શરત કરી. બાદશાહે રૂપમંજરીને દાસી તરીકે રાખી લીધી અને રહેવા માટે જુદો મહેલ આપ્યો. રૂપમંજરી તાજ બેગમ સાથે ચોપાટ રમતી અને બેગમ થાકી જાય ત્યારે એને વીણા સંભળાવતી. બાદશાહ જનાનખાનામાં આવે ત્યારે એને પોતાનું મુખ બતાવતી અને પછી પોતાના મહેલમાં પતિ પાસે જતી રહેતી. રૂપમંજરી પોતાના મા બાપના ધર્મશીલ સંસ્કારોને કારણે ગોપાલપુર શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા આવતી. એ જે સમયે દર્શન કરવા આવતી એ સમયે નંદદાસજી કીર્તન ગાતા હોય રૂપમંજરી નયન ભરીને નિકુંજ નાયકના દર્શન કરતી, મન ભરીને નંદદાસજીના કીર્તનો સાંભળતી અને પછી નંદદાસજી સાથે એમના ઘરે ગોવર્ધન ગામમાં માનસી ગંગા પરના રહેઠાણે આવીને સત્સંગ કરતી. તે નંદદાસજી પાસેથી શ્રીમદ ભાગવતની કથા સાંભળતી અને કીર્તનો શીખતી. નંદદાસજીએ શીખવાડેલા કીર્તનો રૂપમંજરી બહુ જ સુંદર રીતે મધુર સ્વરે ગાતી. ગાતા ગાતા એ વીણા પણ વગાડતી. આમ નંદદાસજીના સત્સંગથી રૂપમંજરી શ્રીનાથજીની એકદમ નજીક આવી ગઈ. શ્રીનાથજી એના પર પ્રસન્ન રહેતા અને નિત્ય એના મહેલમાં પધારી એની સાથે ચોપાટ ખેલતા અને એના કંઠેથી પદો સાંભળતા. સમય વીતતો ગયો. તાજ બીબી સ્વધામ પહોંચ્યા પછી એકવાર અકબર બાદશાહનો મુકામ ગોવર્ધન ગામમાં માનસી ગંગા પર પડ્યો હતો. પોતાની સાથેના રસાલામાં રૂપમંજરી, બિરબલ, તાનસેન, માનસિંહ વગેરે પણ હતા. પડાવનો મુખ્ય હેતુ વ્રજના શ્રી ગુસાઈજીના તેમજ શ્રીનાથજીના દર્શનનો હતો. સૌ પોતપોતાની ઈચ્છા મુજબ એ પવિત્ર ધામના દર્શને નીકળી પડ્યા હતા. તાનસેન નંદદાસજીના કીર્તનો સાંભળવા મંદિરમાં આવી પહોંચ્યા. દેખોરી નાગર નટ નરતત કાલિંદી તટ. નંદદાસજીએ શ્રીનાથજી સન્મુખ ગાયેલું આ કીર્તન તાનસેનને ઘણું જ ગમી ગયું. બાદશાહને પ્રસન્ન કરવા તાનસેને આ કીર્તન બાદશાહ સમક્ષ ગાઈ સંભળાવ્યું. તરત બાદશાહે પૂછ્યું, તાનસેન, જી આ કીર્તનના રચનાકાર કોણ છે? એ ક્યાં રહે છે? જી નંદદાસજી એમનું નામ છે. શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક છે અને અહીં જ રહે છે. શ્રીનાથજીના કીર્તનિયા છે. બહુ મધુરો કંઠ છે. હમણાં આ જ ક્ષણે એ નંદદાસજીને અમારી સમક્ષ હાજર કરો. અમે એમને મળવા ચાહીએ છીએ. જહાંપના, અત્યારે આમ અચાનક આપનું તેડું મોકલવું ઠીક ન કહેવાય. આવતીકાલે હું એમને આપની પાસે લઈ આવીશ. ઠીક છે, પણ આમાં ભૂલ ન થવી જોઈએ. જી જહાંપના. બીજે દિવસે સાંજે શયન આરતીના દર્શન કરીને નંદદાસજી મંદિરમાંથી બહાર નીકળ્યા એટલે તરત તાનસેન અને બિરબલે એમને બાદશાહ પાસે આવવાની વિનંતી કરી. બહુ રકઝક પછી નંદદાસજી કમ અને તૈયાર થયા. બાદશાહ પાસે સૌ પહોંચ્યા. બાદશાહે નંદદાસજીનું યોગ્ય સન્માન કર્યું અને બેસવા કહ્યું. નંદદાસજી, તમે ભક્ત થઈને જુઠ્ઠું શા માટે બોલો છો? કેમ? શું થયું જહાંપના? તમે તમારા ભગવાનના પદમાં એવું શા માટે ગાયું કે નંદદાસ ગાવે જહાં નિપટ નિકટ? તમે કનૈયાના રાસમાં નિપટ નિકટ કેવી રીતે પહોંચી ગયા એ અમારે જાણવું છે. નંદદાસજી ધર્મ સંકટમાં મુકાઈ ગયા. ભારે મોટી મુસીબત આવી પડી. વિધર્મી સમક્ષ આવો ગહન ભેદ શી રીતે ખોલવો? પોતે શ્રી ગોવર્ધનનાથજીની નિત્ય લીલાના સાક્ષી છે એ વાતની હા પાડે તો બાદશાહ માનવાને તૈયાર ન થાય અને સાબિતી માંગે.
જો પોતે નિપટ નિકટ નહોતા એમ કહે તો બાદશાહ આવા ખોટા કીર્તનો માટે ઘૃણા કરતો થઈ જાય અને બાકીના 7 સખાઓને પણ વગર કારણે કનડગત કરે. નાનકડી વાતે અણધાર્યો ગંભીર વળાંક લઈ લીધો. કોઈ જ ઉપાય ન સૂઝતા છેવટે નંદદાસજીએ વચલો માર્ગ કાઢ્યો અને વાતને ઠેલવાનો કે વળાંક આપવાનો પ્રયત્ન કર્યો. જહાંપના, જો હું કહીશ તો આપને મારા પર વિશ્વાસ નહીં આવે, તેથી આ વાત આપ રૂપમંજરીને જ પૂછી જુઓ. એ આ બધી વાતથી માહિતગાર છે. બાદશાહની જિજ્ઞાસા ઓર વધી ગઈ. તરત પોતે જનાના રાવટીમાં પહોંચ્યા અને રૂપમંજરીને બોલાવી. બાદશાહે પેલા પદનો અર્થ પૂછ્યો. આ સાંભળતા જ રૂપમંજરી કોઈ ગહન મનોમંથનમાં અટવાઈ ગઈ અને બીજી જ ક્ષણે ચક્કર ખાઈને ધરતી પર પછડાઈ. એના પ્રાણ એ જ ક્ષણે ઉડી ગયા. બાદશાહને મૂંઝવણ વધી ગઈ. એ તરત જ નંદદાસજી પાસે પાછા ફર્યા અને બોલ્યા, નંદદાસજી, નંદદાસજી, જી જહાંપના. પદનો અર્થ કહેવાને બદલે રૂપમંજરી તો ઢળી પડી અને પ્રાણ ત્યજી દીધા. એવું તે શું છે આ પદનું રહસ્ય? નંદદાસજી, હવે તમે જ અમને આ વાત સમજાવો. શું કહ્યું જહાંપના? રૂપમંજરીએ પ્રાણ ત્યજી દીધા? મારા મનની મૂંઝવણ એણે જાણી લીધી. ઓ, આ શું થઈ રહ્યું છે? અલ્લાહ, કઈ સમજ પડતી નથી. બિરબલ, તાનસેન, આ બંનેના દેહ કેમ છૂટી ગયા? જહાંપના, શ્રી ગુસાઈજી મહારાજના સેવકોને હું થોડા સમજી શક્યો છું. આ બંનેએ પોતાનો ધર્મ ગુપ્ત રાખીને સાચવી લીધો છે. પોતાના ધર્મનું અને દેવનું ચરિત્ર તેઓ અન્ય માર્ગીય પાસે ક્યારેય પ્રગટ નથી થવા દેતા. બંને પોતાની ટેક કાયમ રાખવા માટે અને પરસ્પરની લાજ રાખવા માટે પ્રાણની આહુતિ આપી દીધી. બાદશાહને આ વાત સાંભળીને આવા મહાન ધર્મ પ્રત્યે અત્યંત માન ઉપજ્યું અને પોતાની નાનીશી જિજ્ઞાસા પ્રત્યે નફરત પેદા થઈ. તાનસેન કે જે આટલી વારથી પદનું રહસ્ય જાણવા માટે આતુરતાથી રાહ જોતા બેઠા હતા, એમણે પોતાનું કપાળ કોટ્યું અને અનહદ પસ્તાવો કરીને ચોધાર આંસુ રડી પડ્યા. હવે પછીથી ક્યારેય અષ્ટ સખાઓની વાણી અનધિકારી જીવ સમક્ષ નહીં ગાવાની એમણે મનોમન પ્રતિજ્ઞા કરી.